મોટા ભાઈ ભાભીની વાત બરાબર છે. મમ્મી પપ્પા પહેલેથી તમારી જોડે વધારે ભળે છે. બીજું કાંઈ નથી. આને મમ્મી પપ્પાને ભેગા રાખવા નથી. મૂળભૂત એ છે. ના ના એવી વાત જ નથી મોટા ભાઈ, તમે ખોટી વાત ન કરો. જો પછી આમાંથી બોલવાનું થાય ને પછી મને કહેતા નહીં તમે મોટા ભાઈ આવું કરશો ને તમારે બોલવું પડશે. એટલે વાત જ ઈ કરે છે ને કોઈ રીતે. વાત એવી છે જ ને. જુઓ તમે છોકરો જાજી વાતના ગાડા ભરાય. મમ્મી પપ્પાની ઈચ્છા છે ને તો જવા દો બસ. ખોટી જો તો પછી હવે આપણે કાંઈ વધારે વાત નથી કરવી. તમે કહી દીધું ને કે મારી સાથે આવવું છે તો કાંઈ વાંધો નહીં, અમારી સાથે તમે આવી શકો છો. ઠીક છે, હવે આપણે અલગ થઈ જવું એ તો ફાઇનલ થઈ જ ગયું છે. ઈ બરાબર. હાલો ફાઇનલ થઈ ગયો છે. તો આને તો તે કીધું ને આદિત્ય, ફ્લેટ તારે રાખવો છે કે તારે બારી જ વી દઉં? આ રાખવો જ નથી. આના પૈસા આપી દેજો મને મારા ભાગના, એટલે વાત પતે. અને બીજા જે ભાગ પાડવાનો હોય એ વસ્તુઓના ભાગ પાડી નાખો. જમીનનો ભાગ પડે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. મને થયું તમે ઓફિસ જતા રહ્યા હશો, પણ સારું કર્યું નથી ગયા. બસ જો ને થોડી વાર પછી નીકળતો જ હતો. કેમ કે કામ હતું? હા, તમને તો ખબર છે મારી પાસે કામ ને કામ જ હોય. હા એ તો છે જ. તો તમારું કામ મારે કરીને પછી જ ઓફિસ જવું પડશે. બોલી નાખો. આજે તમારે થોડો ખર્ચો છે. ખર્ચો? હા, શેનો? આજે છે ને એક ન્યૂ મેકઅપ આવ્યો છે, તે લેવા માટે જવાનું છે. મને 10,000 જેવું કેશ આપજો ને. હા હા કેમ નહીં ગાંડી, તારા માટે તો બધું હાજર જ છે ને. તમને ખબર છે ને સ્કિનનું કેટલું ધ્યાન રાખું છું, અને મને આ સસ્તા મેકઅપ યુઝ કરવા નથી ગમતા. થોડા કોસ્ટલી હોય ને તો એમાં સ્કિન બી સારી થાય. હા હા એ બરાબર છે તારી વાત. અને આપણે એ રીતના જ તે મતલબમાં યુઝ કરવું જોઈએ. લોકલ બ્રાન્ડ વસ્તુઓ વાપરીને એ તો સ્કિનને ડેમેજ કરે, અને આ તારી સ્કિનને વધારે ગ્લો કરશે. હા રાઈટ. અને કોફી પણ ખતમ થઈ ગઈ છે તો એનું બોક્સ પણ લાવવાનું છે. એ તો તમે લઈ આવજો, પણ આ 10,000 મને કેશ આપો એમાંથી. તું આવું તું લઈ છે ને તો ઘરે મમ્મી પપ્પાને ને ભાઈને ભાભીને બધાને એવું લાગશે કે સિયા વધારે પડતા ખર્ચા કરે. તો એને એવું લાગે તો એમાં હું શું કરું? ભાભી તમને ખબર છે પહેલેથી કંજૂસ છે અને ગામડામાં મોટા થયા છે. એને મેકઅપના મની ખબર નથી પડતી. તમે મારું શું વાગ આદી? વાંક કંઈ નથી, તારો વાંક જ ન કહેવાય, કારણ કે એ તો બધાની ચોઈસ અલગ અલગ હોય. તું શોખીન છે, શોખ વગરના છે, તો પછી થોડું ઘણું તો 19-20 તો ચાલવાનું જ છે ને. એ જ ને, એને 250 વાળી સાડી પણ ચાલે છે. અને તમને ખબર છે ને હું તો હેવી શર્ટ જ પહેરું છું 1,500-2,000 વાળા. હા કેમ નહીં બેબી, કંઈ વાંધો નહીં. તો આપણે જલ્દી પહેલાં તારું કામ પતાવીએ પછી હું ઓફિસ માટે નીકળું. ફોન રાત્રે લઈ આવશો ને? હા હા થઈ જશે. અને મને ચલો 10,000 કેશ આપો એટલે હું ફટાફટ મેકઅપ લેવા જતી રહું. ઓકે ઓકે ચાલ. સિંહના કંઈ ખાવું ના હોય તો શું કામ મગાવતી હશે? થોડું થોડું ખાઈને પછી બધું જવા દેવાનું. ખોટા ખર્ચા કરે છે નકરા આ છોકરી. કોઈ સમજાવે એવું છે નહીં, પોતે સમજતી નથી. અને પછી કહેતા પેટમાં બળે છે બધું ખાઈ ખાઈને. કેટલો નાસ્તો લાવ. હા બધું કેમ આમ પડ્યું છે? હું એ જ સવારની બોલું છું કે આ સિયા જોવો ને, ભાખરી ખાવાની ખબર નથી પડતી. બસ નકરા અલગ અલગ નવા નવા નાસ્તા કરવા જોઈએ છે. અને મમ્મી આમ જોવો તમે, આ જોવો, હા એટલા આ બધા નાસ્તા. આ બિસ્કિટ. એ જોવો, આ જોવો, ઓ બાપા રે, આ એટલા બોક્સ ને બોક્સ આ બધું એમ નહીં આવે છે. આ જોવો, આ જોવો. આ બધા બાટલા છે ને સરબતના સિયા મેડમ લઈ આવ્યા. મમ્મી આજે 15,000 નું બિલ બનાવ્યું એણે. હું વાત કરે 15,000 નું? હા હે ભગવાન. હા હવે તો હવે હું આ દ્રિશાને ખબર નથી પડતી. મમ્મી એને સમજાવો કે આ ખોટા ખર્ચા ન કરે. આ ખોટા ખર્ચા સારા નથી અને બચત જીવનમાં આપણને જ કોઈક દિવસ કામ આવશે. હા નાસ્તો કોણ લઈ આવ્યું? એ લઈ આવી હવારમાં. એમના પતિદેવ છે ને, જે એમની સેવામાં 24 કલાક તત્પર ઊભા રહે છે. મને જો ખબર હોત ને એ નાસ્તો લેવા જાય છે તો હું નાસ્તો લેવા જ ન જવા દે. આ ભાખરી આપણે કઈ તો ઓહોની ખાઈ લે. તે ભાખરી નહોતી કરી ટાઈમે? બધું કરી હતી ટાઈમે અને આપ્યું હતું, પણ તો કે ભાભી મને આવું કંઈ ન ભાવે કે હું બહારનું જ ખાઈશ. અને સવારમાં ભજીયા ખાતા તળેલા. વિચાર કરો ને, કઢીને ભજીયા. એ કોઈ સારી વસ્તુ કહેવાય સવારમાં? એને શરીર માટે કેટલી નુકસાન કરે એ. પણ એટલે જ ને પછી જો આવું બધું ખાય ને બીમાર પડશે. પછી કે મમ્મી મને મજા નથી, ભાભી મને મજા નથી, હું કામ નહીં કરું. આમે એને ક્યાં કાંઈ કામ કરવું છે? બસ ખાવું પીવું ને હરવું ફરવું, મોશોક કરવા નકરા. સિંહને તો સમજાવીને થાકી ગયા છે તો નથી સમજતી મમ્મી. એવું લાગે ને તો આદિભાઈને સમજાવો. આદિભાઈને કે સિયા જેમ કેમ તમે ખોટો ખર્ચો કરો માં, આ ઘર જશે ને ઓસરી રહેશે, આમ નામ રહે ને તો. પણ એમ જ થવાનું છે.
હવે કાંઈ બાકી રહેવાનું નથી. આ જો તું કેટલી સમજદાર છું, હું તને કહું એટલું તું કરે છે ને વધારાના ખર્ચા કાંઈ કરે છે. હું ક્યારેક કહું છું કે તમે 2 જણા બહાર જાઓ તોય તું ના પાડશો કે મમ્મી ખોટા ખર્ચા નથી કરવા, અને આને તો એક દિવસ ઘરનું ખાવું નથી. શું હું નહીં જ ખબર નથી પડતી. સિયાને દુનિયાદારી સમજદારી શું છે એ કંઈ ખબર નથી પડતી. બસ પપ્પાના ઘરે જેમ રહેતી એમ જ રહેવું છે. એ ખબર નથી કે આપણે સાસરે આવ્યા પછી આપણે રહેણી કેણી આપણે રૂઢી બધું બદલાવવું જોઈએ આપણે. પણ એટલે જ ને આ તારું જોઈને એ નથી શીખતી કે આ ભાભી હવે આ છે ઘરમાં એ કેવું કામ કરે છે, કેવી રીતે રહે છે, મારે એવી રીતે રહેવાય. પણ નહીં, એને તો આ સાડી પહેરવાનું કહીને તો એને ઓલું ઝેર પીવા સમાન થાય. સાડી તો એને કોઈ દી પહેરવી જ ન હોય. ચાલો મમ્મી માન્યો કે અત્યારની છોકરીઓ સાડી ન પહેરે, કદાચ એને પહેરવા ઓઢવાની રીત અલગ હોય છે, પણ એ તો માન્યું ચલો કપડાં પહેરવાથી કંઈ વાંધો નથી, પણ જ્યાં ખર્ચા કરે છે એ નથી ગમતું મને. પણ મને મમ્મી ખર્ચા કરે ચલો કંઈ કામના હોય ને કરે તો બરાબર છે, પણ ખોટા ફેલ ખર્ચા કરે છે, કારણ વગરના ફાલતુના ખર્ચા. પણ ક્યારેક પ્રસંગમાં તો સાડી પહેરવી જોઈએ કે નહીં? ક્યાંક પ્રસંગમાં જાય કે ક્યાંક કથામાં જાય તો સાડી પહેરાય કે નહીં? પછી મારે નીચું જોયા જેવું થાય, એની સામું જોવે ને મારી સામું જોવે. લોકો મોઢે કહે નહીં પણ આપણને ખબર ન પડી જાય કે લોકો આપણી વાતું કરે છે પાછળથી? એમ ખબર તો પડે જ ને, પણ શું કરીએ, એને આદિભાઈ જ કંઈ નથી કહેતા તો આપણો તો કાંઈ હક નથી. અને સિયાને આપણે કંઈ કહીએ તો કહે છે કે ભાભી મને મારા પતિ જ્યારે કંઈ કહેશે ને ત્યારે હું જોઈ લઈશ. એટલે પછી હું તો શું બોલું મમ્મી. અને આમ પણ જો હું કંઈક એવા જાઉં ને તો પછી બધા નાખે થઈ જાઉં છું. એટલે મેં તો નક્કી જ કર્યું કે હવે ચૂપ રહેવું ને વધારે સારું. એ વાત એ હાચી. જો તું વધારે કહેવાય જાય તો કે મારી જેઠાણી બોલે છે, પણ હવે મારે જ કંઈક કરવું પડશે. મારે વધારે નથી કહેવાતું, બહુ વધારે કહું તો પછી આદિત્યને કહી દે, આદિત્ય પાછો મને ખીજાય. એ જાતે સમજે ને તો થાય. શું આજે કંઈક રસોડામાં માથાકૂટ ચાલતી હતી? આ દરરોજનું છે. આ સિયાઈ છે ને સવારમાં બધો નાસ્તો મગાવ્યો છે, ભજીયા ને ખમણ ને બધું ખાધું હોય એટલું ને બધું થાળો ભરીને એમને પડ્યું છે. હવે એ બધું કચરામાં જ નાખવાનું ને કોણ ખાવાનું છે? એટલી જરૂર ન હોય તો હું કામ મંગાવતા હશે આ લોકો? કઈ કોઈ વસ્તુની ખબર પડતી નથી. રૂપિયા યાર કંઈ ઝાડ પર ઉગે છે કંઈ? અને એની ખબર છે કે મારી સિવાય કોઈ નથી ખાતું. આપણને તો બધાને ભાખરી જોઈ. સવારમાં વિજ્ઞાન કીધું તો કે હું મમ્મી આ બધું નથી ખાતું હોય કે મારે ભાખરી જ ખાવી હોય. હવે એ બધું ક્યાં નાખવાનું? આ છે ને આદિ કંઈ કહેતો નથી એની બાયડીને, અને ખોટા ખોટા ખર્ચા કરે. ની જેવી વાતમાં કેટલા હું તો લગ્ન કરીને આવ્યો ને તેવું જોઉં છું. પછી હવે તો હાવ લગામ રાખવાની હોય કંઈક. બીજું તો ઠીક, આ ફ્રીજ તમે જો આખું કેટલું ભર્યું છે, કેટલાનો 12-13 હજારનું તો બધું લઈ આવી. આ ખાવા પીવાનું ને એની વસ્તુ અવડા બોક્સ આઈસ્ક્રીમના, શરબતના નકરા બાટલા ને નકરી ચોકલેટું ને આખું ફ્રીજ એનું જ ભર્યું છે. બસ ખાવાનું ન ખાવું, બધું હાલતા ચાલતા આ ખાવું અને આ હુતા. એ આ ચટક બટકમાં છે ને પેટના રોગ થાય, શરીરમાં ગરમી થાય, અને આ બધી કેમિકલવાળી મેંદાવાળી વસ્તુ આવે બધું. હવે હું કેવી આજના છોકરાઓને બસ એને ચટાકા બટાકા જોઈએ જીભના. સાદું ખાવું જ નથી ઘરનું બનાવેલું. કઈ હું આપણે હવે છે ને આ આદિને કંઈક કહેવું પડશે. હો આ આમને ઘર જાહે ને ઓસરી રહે, કાંઈ વાહે વધશે નહીં. આ તો આ મોટી વહુ ને આ દીકરો હારા છે, કાંઈ બોલતા નથી. આ જુદા થાય ને તો ખબર પડે, તાવડી ટેકો લઈ જાય. એ આદિની કમાણી નથી એવી પાછી. આ તો પેલું કહે ને આમદની 98 રૂપિયા ખર્ચા રૂપિયા એવું જેવું છે. હવે આ દુનિયાને શું કહેવી આ લોકોને કે ભાઈ ચાદર હોય ને એટલા પગ પોળા કરાય. ખોટી રીતે આપણે છે ને વધારે લાંબા પગ કરવી તો બહાર નીકળી જાય અને ક્યાંય વેચાઈ ન રહે જીવન જીવવાનો. એટલે વસ્તુ છે ને એને કંઈ આદિ કહેતો નથી કંઈ બાઈને. હવે હું ખબર, હવે આપણે તો આદિત્યને કહી પણ એ હવે એને કહી શકતો હોય કે ન કહી શકતો હોય એ આપણને થોડી ખબર છે. એને વળકું ભરે તે સાનું મનો બેસી જતો હશે. આવું ન હાલે. અને ઘર કામના નકરા પર્સ ને એ ઓલા હાથમાં પહેરવાનું, ડોકમાં પહેરવાનું, નવું કાંઈ જોયું નથી, લીધું નથી, જોયું નથી, લીધું નથી. આખો આદિનો પગાર છે ને એમાં જ વયો જાય. એક પાંચાની એ લોકો બચત નથી કરતા કે નથી ઘરમાં દેતા. રૂપિયા બચાવે ને તો હાજા માંદા હોય, ક્યાંક આપણે કંઈક નવી વસ્તુ લેવી હોય તો એના હપ્તા ભરાય કે આ વસ્તુ ખરીદી શકાય. આવા ખોટા વેડફવાનો શું મતલબ છે? અને રૂપિયા ભાઈ કાયમ એક સરખા ન આવે, ક્યારેક ઓછા હોતે આવે ને તે તકલીફ પડી જાય જીવનમાં. પછી અને કાલ સવારે વાહે પરજા નહીં થાય, અટાણે 2 છે, કાલ સવારે 2 માં 3 થાય તો એના ખર્ચા નહીં વધી જાય. અત્યારે કહીશ ને તો એને આકરું લાગે છે, પછી ખબર પડશે કે તાણાય નહીં તૂટે. એ બાયો માણસ છે ને આ કોની સોબત લાગી ગઈ છે ને એની બેનપણીઓ આવું ખર્ચા ખોટી કરતી હશે ને એમાં આ બધું મને લાગે એને દેખાડો કરવા માટે આ કરતી હશે બધું.
મને એવું જ લાગે છે ભાઈ એમ ન થાય કે હાલો આપણે ઘરમાં બધા રહે છે એનું જોઈને થોડુંક તો શીખો 5% કે ભાઈ આપણા જેઠાણી કેમ રહે છે એ કેટલું વ્યવસ્થિત ધ્યાન રાખે છે ને ખોટા ખર્ચા નથી કરતા. હવે આ મેં જીજ્ઞાને કીધું કે રવિવાર છે તમારે 2 જણાને બહાર જાવ કે નહીં મમ્મી અમારે કાંઈ ખોટા ખર્ચા કરવા નથી જવા, બહાર એમને હોટલમાં જવાય. તરત એણે ના પાડી દીધી. હા પણ સમજદારી એમાં જ છે ને ખોટા ખર્ચા કરવામાં. અને રવિવારે તમે બહાર જાઓ તો ખાવાનું સારું ન મળે. હેલો, હા 18 Pro Max તો આવી ગયો છે. ના ના, હજુ મેં સ્ટાર્ટ નથી કર્યો, હજી તો અનબોક્સિંગ કરવાનું બાકી છે. હા, કાલે કરીશ. ઓકે, હા આવજે મારા ઘરે. કંઈ નહીં, સારું ચાલ, પછી તને કોલ બેક કરું. બાય. ભાભી તમે? ફ્રેન્ડનો ફોન હતો? હા, મારી ફ્રેન્ડ જ એટલી બધી છે ને કે જો ને આખો દિવસ એકનો ફોન કટ થાય તો બીજીનો આવે, બીજીનો કટ થાય તો ત્રીજીનો આવે, ચાલુ જ રહે. હા એ તો ગ્રુપ સર્કલ મોટું હોય એટલે એવું જ રહે. તે નવો ફોન લીધો છે? હા, તમને કેમ ખબર? મમ્મીની એ વાત કરતા હતા ઘરમાં એટલે મને ખબર પડી. હા હો, તમને તો ખબર છે ને ન્યૂ ફોન લોન્ચ થયો નથી ને સિયાએ લીધો નથી. સિયા તારો આ ફોન પણ હજુ નવો જ છે, 6 મહિના પણ નથી થયા ને આપણે લીધો એને. આ કેટલાનો આવ્યો હતો? આઈ થિંક 1,60,000નો. હા તો વિચાર કર 1,60,000નો ફોન તારી પાસે ઓલરેડી 6 મહિના પહેલાં લીધેલો પડ્યો છે તો બીજું શું કામ લેવું જોઈએ તારે? અરે મારા ભાભી, તમે સાવ ભોળા છો. તમને ખબર છે આઈફોનમાં કેવું હોય, દર વર્ષે ન્યૂ લોન્ચ થાય તો પછી ચેન્જ કરવો પડે ને. હવે આ 15 Pro Max છે અને આમ પણ મને આ ગમતો પણ નથી એટલે મેં 18 Pro Max લીધો. તો પછી શું કામ લીધો? ગમતો નથી તો તને આ ફોન? પછી તો 6 મહિના પછી તું એમ કહીશ કે હવે બીજો આવ્યો તો મારે આ પણ નથી ગમતો. જો સિયા, તું પૈસા વાપરી નથી અમને કંઈ વાંધો નથી, પણ આ પૈસાનો ખોટો બગાડ ના કર. હા તું સાચી જગ્યાએ સારી જગ્યાએ વાપર તો તને અમે કઈ એક શબ્દ નહીં કહીએ. મેં ક્યાં ખોટો બગાડ કર્યો ભાભી? 18 Pro Max લીધો છે તો હું ફોટો પાડીશ, ફોન યુઝ કરીશ, એમાં કેમ મેં ખોટા ખર્ચા કર્યા કહેવાય? ફોટો પાડવો, ફોન યુઝ કરવો એ તો આ ફોનમાં પણ થઈ શકે છે ને. તું જોવે છે ને મારી પાસે છેલ્લા 3 વર્ષથી એકને એક ફોન છે. ભાભી એ તો તમારી પ્રોબ્લેમ છે. તમને છે ને આ બધું સસ્તું અને સાદા ફોન એ બધું ચાલે, મને એવું બધું નથી ચાલતું. તમને ખબર છે ને હું મારા મમ્મીના ઘરે એકદમ આમ બધા ડ્રીમ પૂરા કરીને મોટી થઈ છું. વાત સાચી, હું પણ મારા મમ્મીના ઘરે એકને એક જ છું અને મારા પપ્પાએ અને મારા મમ્મીએ મારા હરેક સપના પૂરા કર્યા છે. મેં જે વસ્તુ પર આંગળી મૂકી છે ને એ જ વસ્તુ મારા પપ્પાએ મને હાજર કરી છે. પણ એનો મતલબ એ તો નથી ને સિયા કે આપણે જે પિયરમાં કર્યું છે આપણે સાસરિયામાં કરવું જોઈએ. એ તો ખોટું છે ને. એમાં શું ખોટું? મારા હસબન્ડ કમાય છે અને હું વાપરું છું. તો તારી જાણ ખાતર કહી દઉં છું કે તારા હસબન્ડ મારા હસબન્ડ કરતાં 50% પણ નથી કમાતા તો હું તો આટલો ખર્ચો નથી કરતી. અને આપણે જેટલી પછેડી હોય ને એટલી ગોળ તણાય. હા માન્યું આજે ભાઈઓ ભેગા છે એટલે આપણા ઘરમાં કમાણી દેખાય છે. કાલ સવારે તમે અલગ થશો પછી શું કરતો? જો આદિભાઈની અત્યારે ઇન્કમ મહિને 50,000ની પણ નથી અને મને એટલી ખબર છે કે તમે લોકો અલગ થશો પછી તમે લોકો 50,000માં ઘર નહીં ચલાવી શકો. કેમ તમારે અલગ કરવાનો વિચાર છે? તો અલગ થઈ જશું, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો વિચાર જરા પણ નથી. હું ભવિષ્યની વાત કરું છું. જો ભાઈઓ છે ને આજે નહીં તો કાલે અલગ જ થવાના છે કે નહીં? કોઈ ભાઈઓ આજીવન ભેગા નથી રહેવાના. પણ ભાભી કાલનું આજે શું કામ વિચારો છો તમે? આજે જે થાય છે એના પર વિચાર કરો ને. કાલનું આજે વિચારો, આજનું અત્યારે વિચારો તો જ ભેગું થાય, બાકી ભેગું ન થાય. અત્યારે આ મોંઘવારી કેટલી છે તને ખબર છે ને? સારું ચલો તમે કામ પતાવો, હમણાં તમારી હેલ્પ કરવા આવું છું. મારી એક ફ્રેન્ડનો કોલ આવે છે, વાત કરીને પછી. હેલો, હા ઓકે. હા ઓકે. ભાભીને કાઢવા માટે ખોટા કોલ કરવા પડે છે. હા કરવા જ પડે ને, આવીને લેક્ચર આપ્યા કરે છે અને એને જ ખબર પડતી હોય. આઈ ડોન્ટ કેર. લે ભાઈ આવી ગયો. હા મોટા ભાઈ. આદિત્ય મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને, બોલો મોટા ભાઈ. કહેવામાં તો એવું છે આદિત્ય કે સિયાઓને કેમ થોડા ખર્ચા ઓછા કરે થોડા. આપણે કમાવી છે તો એનો મતલબ એવો તો નથી કે બધા પૈસા ઉડાડી દેવા. મોટા ભાઈ એવું કાંઈ નથી હોતું. આપણે કમાઈએ છે એના માટે, વાપરવા માટે તો કમાઈએ છીએ ને. એ વાત ભાઈ તને નાના ભાઈ તરીકે કહું છું, હું એક મોટો ભાઈ છું. તું થોડુંક સમજ અને
વહુને પણ થોડુંક સમજાય છીએ જુઓ હું મારી રીતે એને સમજાવતો જ હોઉં છું ને એ કંઈ ખોટા ખર્ચા નથી કરતી, જે થતું હોય એ જ કરે છે ને. એ તો તમને ખબર છે ને કે પહેલેથી આવી રીતના રહેલી છે. હવે આપણે અત્યારે એને આવું કહીએ તો કેવું લાગે, તમે વિચાર કરો ભાઈ. અને હું શું કહું છું કે તમે જો ભાભી કંઈ ખર્ચો નથી કરતા એટલે તમને કંઈ એવો ખબર ના પડે. હવે જો ખર્ચો કરતા હોત ને તો તમને વાંધો ન આવે, તમને એમ થાય કે બધું સરખું ચાલે. આદિત્ય એ વાત તારી હાસું સમજુ છું, પણ તારી ભાભી મને કાલે બોલ કરતી કે 15,000ની વસ્તુ લાવી અને બધી ફેંકી દેવાની વસ્તુ થાય છે. કાંઈ આ કમાતા જ નથી. વાંધો મોટા ભાઈ, આ જ વાંધો. શું કામ ખબર? હું તને ન કહી શકું, ન તારે ભાભીને કહી શકું. તો શું કામ ના કહી શકો? હું તો કહું છું કે સિયા મારી સામે બોલી ના શક્યા અને ભાભીનું તમારે સાંભળી થોડી લેવાતું હશે. અને આ જ્યારે ભાભી આવી રીતના વર્તન કરે ને એ જ ખોટું કહેવાય. પછી વહુઓમાં ઝઘડા થાય, વહુઓમાંથી ભાઈઓમાં આવે, ભાઈઓમાંથી પછી એ જ તને હું કહેવા માગું છું આદિત્ય. આ ધીમું વધતું જાય છે, પણ તું થોડુંક સમજાવીને બેહીને શાંતિથી એને રે વાત કરતો તને વાંધો શું છે થોડુંક? આ પૈસા બસે તો આપણા ઘરના જ બસવાના છે. તારા ભાભીને મગજમાં જ નીકળી જાય ને બધું વ્યવસ્થિત પાછું આપણું હાલે બધું. તો હું ક્યાં તમારી પાસેથી લઉં છું? જુઓ જે કંઈ પણ હું કમાઉં છું તમને ખબર છે કે વધારે કમાઉં છું, તો એ પ્રમાણે હિસાબે મારે થોડું ઘણું વાપરવું પડે. અને મારી પત્ની થોડા ખર્ચાઓ કરે તો શું થઈ ગયું? એમ તારી ભાભી એમ નથી વાપરતી, ખોટા ખર્ચા કરવાની ના પાડે છે. ખોટા ખર્ચાઓ તમને લાગે છે, એના માટે એ ખોટા ખર્ચાઓ નથી, એના માટે તો એ યોગ્ય ખર્ચાઓ છે, એટલા માટે એ કરે છે. હું સમજુ છું અત્યારે સમય પ્રમાણે તમે રૂપિયા 5 રૂપિયા વાપરો એનો કોઈ વાંધો નથી, પણ થોડુંક તારી ભાભીની સામે બોલાવીને કહી દે ને ખાલી થોડુંક, એટલે એના મગજમાંથી નીકળી જાય. ભલે તમે કહો છો એમ હું વાત કરી લઈશ હા. અને એને સમજાવવાની કોશિશ કરીશ કે હા. તું હવે થોડુંક ધ્યાન અને રાખજે. જો આદિત્ય એકલો નહીં સમજાવતો, એકલો સમજાવીશ ને તો તારી ભાભીને એમ થાય કે એને કીધેલું જ નથી. તારી ભાભીની હાજરીમાં જ એને કહે થોડુંક એમ. મોટા ભાઈ ભાભી પછી તો એવું થશે કે એ લોકો વચ્ચે ઝઘડા થશે. સિયા કહેશે કે તમે મોટા ભાઈની વાત માનીને ભાભીની સામે મને આવું બધું કીધું. એવું ના હોય, વાતો આવી બધી છે ને એકાંતમાં જ કરવી પડે, જેથી કરીને એકાંતમાં નહીં સમજે. તારે ભાભીને કહે એટલે મારે શાંતિ થાય ઘરમાં. જુઓ હું છે ને એને સમજાવીશ અને એને કહેવાની કોશિશ કરીશ કે સિયા થોડા ખર્ચા ઓછા કરજે. મોટા ભાઈને એ લોકો બધા આપણને ખોટા ખર્ચાઓ ના પાડે છે એટલે એ ટાઈપના ખર્ચાઓ બંધ કરી દઈશું. બીજું તો કંઈ તકલીફ નથી ને. તું ખર્ચા કરે ને મને કાંઈ વાંધો નથી, એ નાની છે મને ખબર છે, પણ એકવાર તાર ભાભી સામું કહી દે આપણે ખર્ચા ઓછા કરવાના એટલે મગજમાંથી નીકળી જાય બધું. એ વાત જ ડિલીટ થઈ જાય. હા વાત દિલે હું એમ કહેવા માગું છું તને. હું સમજી ગયો, તમારી વાત સમજી ગયો મોટા ભાઈ. હા એવું થવું જોઈએ, બરાબર છે. હા. ના હું એવું જ કરીશ. ઠીક છે? બરાબર? હા હા અચ્છા ભલે. બહાર જાઉં છો? હા બહાર જાઉં તો મારે થોડુંક કામ હતું. હા હા સારું. મોટા ભાઈ હોય તો આવા. હા સિયા, હા મારે થોડી વાત કરવી હતી તને કે છે ને આ મોટા ભાઈ મને વાત કરતા હતા થોડા દિવસથી. શું વાત કરતા હતા? એ જ કે આપણે જે ખર્ચાઓ કરીએ છીએ એ વધારે પડતા થાય છે અને ભાભી ભાઈને કહેતા હશે કે સિયા ખોટા ખર્ચાઓ કરે છે. હા, ભાભી પણ 2 દિવસથી મને રોજ સંભળાવ આવી જાય છે રૂમમાં. સંભળાવવાની વાત અલગ છે, પણ હું સિયા એવું કહું છું કે આપણે બધા સાથે રહીએ છીએ ને તો બધાને બધું દેખાશે. શું કામ ખબર છે? કારણ કે તું કંઈ પણ વસ્તુ લઈશ ને તો તરત એમ થશે કે એને એનું કરી લીધું. તું ભાભી માટે પણ થોડીક વસ્તુઓ લેવાનું રાખના, જેથી કરીને એ બોલી જ ન શકે. પણ તમને ખબર છે ભાભીને કંઈ લેવું ગમતું જ નથી, સાવ ચીકણા છે, 1 રૂપિયો ના વાપરે. એટલા માટે તો આપણને ના પાડે છે કે તમે રહેવા દો, તમે ના વાપરો. હા, એને તો ગમતું જ નથી. અને ફોન લીધો છે એમાં તો મને કેટલી વાર સંભળાવી દીધું છે. હું તમને શું કહું છું, તમે જો મારી બધી વાત માનો છો, આ લાસ્ટ વાત છે ને માની લ્યો પ્લીઝ. તું મારી વાત માની લે. હમણાં થોડા બીજા ખર્ચાઓ બંધ કરી દે, જેથી કરીને કોઈ ઘરમાં બધાને હું કહી શકું કે જો સિયાએ વાત માની અને હવે ખર્ચાઓ નથી કરતી. વાહ, એટલે તમારા ફેમિલી માટે થઈને મારે ખર્ચા બંધ કરી દેવાના? ના ના, બંધ કરવાનું સાવ નથી કહેતો, ઓછા કરવાનું કહું છું, જેથી કરીને આપણે કહી શકીએ કે ભાઈ તમે કીધું એટલે અમે તમારી વાત માની. તમને એવું લાગતું હતું કે વધારે પડતા ખર્ચાઓ થાય છે, તમે બ્રેક મારી. તમને એવું નથી લાગતું કે ભાઈ ને ભાભીનું બહુ વધી ગયું છે? આપણે એક કામ કરીએ તો આપણે અલગ થઈ જઈએ. અલગ થઈ જઈ? હા, એ જ બરાબર છે, તો જ આપણે બંને શાંતિથી રહી શકશું. પણ જો આમ અલગ થવું, અત્યાર સુધીમાં ક્યારેય કોઈ દિવસ મોટા ભાઈએ પણ એવું નથી વિચાર્યું કે પપ્પા મમ્મીએ પણ નથી વિચાર્યું કે આદિના લગ્ન થઈ જાય પછી બંને ભાઈને જુદા કરી દઈએ. એ તો હંમેશા એવું વિચારતા હતા કે બધા સાથે રહે, એક જ પરિવાર સાથે રહેતો હોય તો કેટલું સારું. રહી લીધું, આટલા વર્ષથી હું લગ્ન કરીને આવી છું, ત્યારથી આપણે સાથે જ છીએ, બસ આટલું ઇનફ.
હવે મારે અલગ થવું છે. મારે નથી આ લોકો જોડે રહેવું. સિયા, હું તો કંઈક બીજું જ કહેવા માંગતો હતો ને તું તો કંઈક બીજું જ કહી રહી છે. શું કહેવા માંગતા હતા તમે? એટલે એમ કે હું તો સાથે રહીને એ લોકોને ગમે એવી રીતના રહેવા માંગતો હતો. તું અલગ થવાનું કહે છે તો જો આદિ, પહેલી વાત એ કે એ લોકોને ગમે ને એવી રીતના હું બિલકુલ નહીં રહી શકું. એટલે આપણે અલગ થઈ જઈએ ને એ જ બેટર છે. તારી વાત પણ સાચી છે. આમ તો અલગ થઈ જઈએ તો પછી નહીં મોટા ભાઈ મને કહી શકે કે નહીં પપ્પા કહે કે સિયા વધારે ખર્ચાઓ કરે છે કે આ છે તે છે. હા, ને આપણે આપણી રીતે બંને રહી શકશું. હા, એ વાત પણ બરાબર છે. તો કંઈ નહીં, હું કંઈક કરું છું. કંઈક નહીં, અલગ જ થવું છે હવે. ડન છે એ વાત. ઠીક છે, તારા માટે કંઈ પણ તું કહે કરવા માટે હું તૈયાર જ છું. હા, એટલે તો તમને કહું છું. અને હું જોઉં છું હવે હા. કેવા તમે અલગ થાવ છો. જોવાનું શું, થઈ જશે બધું. તું ચિંતા ખાલી નહીં ખાલી કરતી. કઈ આખું વરસ ના કાઢી નાખતા. નહીં નહીં નહીં, એટલો બધો સમય નહીં કાઢું, નહીં તો તું આટલી જો ને એમાંય ને સુકાઈ જઈશ. હા, એ જ ને. તો શાંતિથી મને છે ને મારી લાઈફ કાઢવી છે. એટલે અલગ થઈ જઈએ આપણે. હા ને? સારું. આવી હમણાં આવું. અરે આદિ બેટા શું કરે છે? આ મોટા ભાઈ ગાડીની ચાવી લઈને જતા રહ્યા જ બીજી. મારે તારી સાથે એક વાત કરવી હતી. મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા તો તું કહે છે પહેલાં કે હું તને કહું? તમે જ કહી દો ને, હું કહીશ તો પાછો ઝટકો લાગશે. હા, હવે અમારી તો ઉંમર થઈ ને એટલે તમારા ઝટકા સહન ન કરી શકીએ અમે, કે તમે આપો છો જીવનમાં ઝટકા જેટલા બધા. હે ચલો કંઈ વાંધો નહીં. હવે જો આ છેલ્લી વોર્નિંગ આપું તને, આ તારી બૈરીને કંઈક તે સમજાવ. ભાઈ કાયમના ઝઘડા છે ને પછી તમારા સંબંધો એટલા વણસશે કે ભાઈ ભાઈને બોલવાના સંબંધો નહીં રહે. ઝઘડા ઊભા થાય છે ક્યાંથી એ જુઓ ને તમે. ભાભી અને ભાઈને જ વાંધો છે, તમે એને જ જોતા. અને સિયા છે ને માની લીધું કે મેં એને કહી દીધું છે કે ખોટા ખર્ચાઓ નહીં કરતી, તો એને હાથ પાડી છે, નાનત પાડી. અને સમજવું છે, ડાય છે, પણ એનાથી તારી નથી થતું એ બધું. અને પહેલેથી આવી રીતના રહેલી છે તો તમે એને આવી રીતના એક તરત જ તમે બંધ ન કરાવી શકો કે બ્રેક મારી દો. અરે ભાઈ પૈસા બચાવશો તો કામ લાગશે. અને તારી પાસે પૈસા હોય ને તો કંઈક બીજું નવું મકાન લેવું હોય તો આજે કાલ લેવું પડશે ને. આજકાલમાં નહીં લેવું પડે મકાન. તું રહેવા ક્યાં જઈશ મને કે? હા તો તમને ખબર પડી ગઈ છે, મારે જુદા રહેવા જવું જ છે, જુદું થવું જ છે. અને હું તમને કહી દઉં છું કે બધાને ભેગા કરો, વાતચીત કરો, મોટા ભાઈને ફોન કરીને બોલાવી લો. મારે આજના આજ ફેસલો જોઈએ છે, કારણ કે આવી રીતના નહીં ચાલે. કાલ સવારે મોટા ઝઘડાઓ થશે ને અને પછી અલગ થવું ને એ મને નથી ગમતી વાત. સમજ્યા તમે? ભાઈ અલગ થવું એ જ નથી ગમતું અમને તો. ખોટી જીદે છે ને તમે અલગ થવા જાઓ છો. ખોટી હવે- જીતે ક્યાં પપ્પા? અંત લાવવો છે મારે બે આ ઝઘડાઓનો. હા. તમારથી ન લવાતો હોય તો મારે છે ને બેન નોખા જ કરી દેવા આ છે. તો હું મારી રીતે કમાઉં છું ને પૈસા વાપરું છું, તેમાં થઈ શું ગયું? અને મને કહો ને, અત્યાર સુધી મારી કમાણી વધારે ભાઈ કરતા ઘરમાં આવે છે, તો એ પૈસા બચાવીને જ્યારે ભાગ પાડશો ત્યારે મારા ભાગના તો પૈસા બહુ વધારે હશે. એમાંથી ને ભાગ તો મારા ભાઈને આપવાનો જ ને. તો એ નથી વિચાર કરતા, એટલે તમને પૈસા બચાવવાનું કહો છો. પૈસા બચાય તારી ઘરવાળી કે ઓછા ખર્ચા કરે. જો ભાઈ પૈસા બચાવવા છે ને સૈદ્ધાંતિક વસ્તુ છે. વધારે કમાતો હોય કે ઓછા કમાતો હોય, આ જે દિવસ વયા જાય ને પૈસા તે દી રોતાય પાર નહીં આવે તમને. કશો વાંધો નહીં પપ્પા, મારે જેને રોતા શીખવું જ છે અને રોવું છે. એ બજારમાં છે ને કાયમ એક હરખી કમાણી ન થાય કોઈ દિવસ. હવે કમાણી જેવી થવી હોય થાય, પણ હું તમને કહી દઉં છું કે હવે ભેગું નહીં હાલે એટલે નહીં જ હાલે. બસ આ જ પાવર છે તમારો. તકલીફ એ છે, કાંઈ વાંધો નહીં. હવે નક્કી તે કરી લીધું છે ને તો આજે મીટિંગ બોલાવી જ લેવી આપણે. આ તો બધાને બેસાડીને બોલાવીને કહી દો એટલે વાત પતે. હા એટલે હવે છે ને રોજ આમ કચકચ છે ને અમારથી સહન નથી થતી. આનું કરવું હું ને એ કંઈ ખબર પડતી નથી. હાલો બેહો એટલે વાત કરવી એટલે અમને ફોન કરીને બોલાવો. બહુ વિચારીને પછી મેં નક્કી કર્યું છે કે કાલ સવારે પછી આ ઘરમાં ઝઘડાઓ થાય ને બોલાચાલી થાય ને પછી અલગ થવું એના કરતાં અત્યારે તે આપણે નક્કી કરી લઈએ અને જુદા થઈ જઈએ બંને ભાઈઓ. બરાબર ને? તો એ બહુ સારી વાત કરી. હા પણ હવે કોઈને જો પોતાના વર્તન વાણી સુધારવા નથી હે, અને કોઈ પોતાની ઈચ્છાઓ પર કોઈને કાબુ નથી રાખવા, મન ફાવે એમ વર્તવું છે, તો પછી એના કરતાં નોખા થઈ ગયા હારા ભાઈ. તો એક કામ કરો ને, એને આ મિલકત રાખ્યું હોય તો અડધા પૈસા મને આપી દે, અમે બે જણા બહાર જતા રહીએ.
હા બોલ ભાઈ. હવે ભાઈનું કેવું એવું છે તારા મોટા ભાઈનું કે ભાઈ આ મકાનમાં જો આમ તો બેનો ભાગ લાગે અડધો અડધો, બરાબર છે. તને જો પસંદ હોય તો એ પૈસા આપી દે તને, અને તારે બીજું રાખવું હોય તો એ પછી આપી દે પૈસા તને, એટલા અડધા પૈસા જે માર્કેટ વેલ્યુ હોય એ પ્રમાણે. બોલ કેમ કરવું છે? હવે એને તો પણ હજી મેડમને પૂછવું પડશે ને. હવે આમાં એમાં હું પણ ને પૂછવું પડે. મમ્મી તમે હે ને દર વખતે આવું ન કરો. પૂછવું પડે તો પૂછવું પડે. સી આપણે આ મકાનમાં રહેવું છે કે નવા મકાનમાં જવું હોય? આદિ એમાં મને શું પૂછવાનું હોય? ઓબ્વિયસલી આપણે નવા ફ્લેટ પર જ જવાનું હોય ને. તો પછી નક્કી થઈ ગયું છે પપ્પા. જુઓ આમ પણ સિયા જે કંઈ પણ વસ્તુઓ લે આ તે એટલે ભાભી અને ભાઈને બંનેને પ્રોબ્લેમ થતા હતા. અને પછી ભાભીનેથી એટલે ભાભી તો ન બોલવાનું બોલે પણ સિયા બજાર ઠરતું ખાતી હતી. અરે આદિભાઈ, હું ક્યારે ના બોલવાનું બોલી છું? અને જો મેં જે કહ્યું તારા માટે જ કહ્યું છે, નહીં મમ્મી? હા, પણ અત્યારે તો આપણો જ ભાગ દેખાશે એટલે આપણે હાય હાજ કરવાની છે હવે. પણ મમ્મી એમાં વાકની ક્યાં વાત આવી? જો આપણે કોઈને ઝઘડો નથી કરવાનો, પ્રેમથી અલગ થવાનું છે. પ્રેમથી જુદા થવાનું, બરોબર ને? તમે જે કહેતા હતા પછી જુદા તો આદિત્ય આપણે થઈ જાય, મિલકત આપણે વેચે, મમ્મી પપ્પા કોની કહેતા? હા એ મુદ્દો છે ભાઈ. એ તો મોટા ભાઈ. મમ્મી પપ્પાની જે ઈચ્છા હોય, મમ્મી પપ્પાને જેની સાથે રહેવું હોય એમની સાથે. હા. આપણે કોઈ સાથે જબરદસ્ત નહીં કરીએ. એક કામ કરીએ, 1 મહિનો તમારી ભેગા રહેશો, 1 મહિનો અમારી ભેગા. ના ના સિયા, કોઈ વસ્તુ નથી સિયા, મમ્મી ને પપ્પા કે એને વેચી નાખીએ આપણે. ના એટલે એવું નથી કહેતી. એ તો એવી રીતના કહેવા માંગે છે કે આપણે લોકો અલગ થઈએ છીએ એટલે મમ્મી પપ્પાને કદાચ મોટા ભાઈ સાથે રહેવું હોય, કદાચ અમારી સાથે રહેવું હોય તો બંને જગ્યાએ આવી જવી છે. તારે બોલવાનું તું સિયાને નથી બોલવાનું, તારે પણ નથી બોલવાનું. મમ્મી પપ્પા કે મારે આ દીકરા ભેગું રહેવું છે, આપણે એને શાંતિથી રહેવું. સારું. જો અમારી ઈચ્છા તો અત્યારે એવી છે કે આદિ નવું ઘર રાખે ને આજે બધું નવો વિસ્તાર હોય, એને કામ ધંધે જવું હોય, વહુને કંઈક નાના મોટા કામ હોય ને બહાર બધું સગવડ કરવાની હોય તો ત્યાં ઘર જાવીને તો ત્યાં હચવાય બધું. અને તમે અહીંયા ઠરેલ છો, તમને અહીંયા બધું મકાન બધું આજુબાજુમાં ઓળખીતા છે. કોઈક દિવાળી તમે વહેલા મોડા થયા હોય તો કોઈક રસોઈ કરી દે, ત્યાં તો કોણ રસોઈ કરી દે એને? પણ પપ્પા મમ્મી તમને લોકોને ફાવશે? કેમ કે તમારા આવા દે ને અજાણી એવું કામ જગ્યા- મગજમારી કરશો? આપણે જગ્યા અજાણી બધા ભેગા મળીને તો કહી દીધું એ લોકોને, મમ્મી પપ્પાને જ્યાં રહેવું ત્યાં રહે. મમ્મી ને પપ્પા પહેલેથી અહીંયા રહે છે તો થોડું તો એને એનો નાનો દીકરો છે ને એનું પેટમાં બળતું હોય ને, મોટા ભાઈ, ભાભીની વાત બરાબર છે. મમ્મી પપ્પા પહેલેથી તમારી જોડે વધારે પડે છે. બીજું કાંઈ નથી. આને મમ્મી પપ્પાને ભેગા રાખવા નથી, મૂળભૂત હોય છે. ના ના એવી વાત જ નથી મોટા ભાઈ. તમે ખોટી વાત ન કરો. જો પછી આમાંથી બોલવાનું થાય ને પછી મને કહેતા નહીં તમે. તમે મોટા ભાઈ આવું કરશો ને તમારે બોલવું પડશે. એટલે વાત જ ઈ કરે છે ને કોઈ રીતની. વાત એવી છે જ ને એક વાત હવે તો એ દિવસે તો ક્યાં આપણે ફોરેનમાં વયા ગયા છે. જુઓ તમે છોકરો જાજી વાતના ગાડા ભરાય. મમ્મી પપ્પાની ઈચ્છા છે ને તો જવા દો બસ. ખોટી જો લાંબી તો વાત પછી કરતા હવે આપણે કાંઈ વધારે વાત નથી કરવી. તમે કહી દીધું ને કે મારી સાથે આવવું છે તો કાંઈ વાંધો નહીં, અમારી સાથે તમે આવી શકો છો. ઠીક છે. હવે આપણે અલગ થઈ જવું એ તો ફાઇનલ થઈ જ ગયું છે. હા, એ final ઈ બરાબર. હાલો ફાઇનલ થઈ ગયો છે તો આને તો તે કીધું ને આદિત્ય, ફ્લેટ તારે રાખવો છે કે તારે બારે જ વીધું? આ રાખવો જ નથી. આના પૈસા આપી દેજો મને મારા ભાગના, એટલે વાત પતે. અને બીજા જે ભાગ પાડવાનો હોય એ વસ્તુઓના ભાગ પાડી નાખો. બીજો જમીન શેનો ભાગ પડે આમાં? બીજું તો આ ઘર વકરી છે, તમારે જોતી હોય એ એ તો તમે આ લોકો લાવેલા. ગામડે જમીન છે, જમીનના ભાગ નહીં પાડો આપણે. હવે નોખું જ કરવું હોય તો બધું એક પાટે જ કરના ખાઈ ને પછી થોડા કાટું હું રહેવા દેવું. જમીન તો હજી મમ્મી પપ્પા હૈયા જ છે, ત્યાં સુધી ભાગ ના પડે. અટાણે. અને રહી વાત ઘર વકરીની તો તમારા લોકોને જે જોઈએ અહીંયાથી લઈ જજો. હા ઘર વખરી એટલે મારી પાસે એવી કઈ તાણ નથી. હું બધું કરી લઈશ, નવું બધું વસાવી લઈશ. એમ તમે ન ઉપાધિ કરતા હો. હા હું વધારે કમાવું છું. આ તો ખબર ન હોય તો કહી દઉં તું પાછું. તેવું શાંતિ રાખ, ટેન્શન લેમાં. એને જે જોવી ન જોતું હોય કાંઈ નહીં, આપણે પ્રેમથી એને લાવે. એ હમણાં ખાલી આ મકાન પૂરતું રાખો 6-8 મહિના, વર્ષ 2 વર્ષ, બરાબર છે? પછી જોયું જાય છે. પછી એવું લાગશે તો જમીનના ભાગલાને નામ લખાવી દઈએ. પણ અત્યારે છે ને જો જમીનમાંથી જે આવક થાય ને એ અમારી થાય. હજી તો નહીં, નહીં. અમે કોઈને દેવું હજી નહીં. તો એવી અત્યારે તો પડે જ ને અમને થોડી ઘણી. શું કામ પણ શું કામ તમારે જોઈએ છે? મમ્મી પપ્પા ભલે ને એની પાસે રાખતા. પણ હજી અમને અમારું તો વિચારવા દો. અમને અમારું ભવિષ્ય કઈ દેખાતું જ નથી. હવે આ હાસવે કે તું હાસવે અમને શું ખબર? હા. નહીં, એની હાસુથી અડધી રાતે મારી ઘેર વહી આવે. બાર પછી એ જમીનનો ભાઈ ભાગ રૂપિયા વગર કોઈ જે હાચવે તમારી નહીં. આવક આવે એમાંથી થોડો ઘણો મને હિસ્સો દેવો છે. આદિ, આપણી પાસે ટાઈમ નથી. આપણે જે હા new તું flat જોવા જલ્દી જવાનો છે. પેકિંગ કર ફટાફટ. બરોબર? હા તો આપણે પેલા જોઈ આવીએ કા હા. નવું ફ્લેટ જ જોઈ આવીએ. મમ્મી પપ્પા તમે તમે- લોકો વાત કરો, અમે આપી હા બરાબર છે. અમે હા, લોકો પણ તમારું અમારું ફાઇનલ છે તમારે હારે આવવાનું તો અમારે સામાન પેક કરવો પડશે ને. તમે પેક કરી જ રાખજો. ના ના એને એવું કાંઈ અમે આવે એવો નથી તમારો છોકરો છે કે તમે આ વૈયા કે આજ ના જ વૈયા જાઓ. 2 દિવસ 5 દિવસ પછી જ આવજો. એવું થોડું છે લોકો આજ જ્ઞાન આજ તમારે નારે જ વહી જવાનું. હા તો અમે નિરાતે જાવ બસ. બરાબર નથી ને? સારું, જેવી તમારી ઈચ્છા. આપણે જઈએ.
પેલા અમૃતકુંજમાં એક બિલ્ડર જોડે વાત થઈ હતી, એની પાસે ફ્લેટ છે સારો એવો. એ જો બેટા ખોટું લગાડતા નહીં. અમે અટાણે છે ને એની યાર એટલા માટે જ આવી છીએ કે આ નાની વહુ છે ને હાથ ખર્ચો એનો બહુ મોટો છે એટલે એના પર થોડો કંટ્રોલ રહે ને એટલા માટે. ધ્યાન રાખજો એનો. શું કરે છે ને? કંઈ નથી કરતી, પાપડ શેકું છું, જમવાની તૈયારી. કેમ બોલો ને. મોઢો ઉદાસ છે? હે મોઢો કેમ ઉદાસ છે? ઉદાસ તો નથી, પણ પરિવાર વિખરાતો હોય તો કોને ગમે? કેમ શું થયું પાછું? શું છે તમને તો કેમ ખબર નથી? એ તો બધું પૂરું થઈ ગયું બધું. હવે તો શું કરવાનું? વાત સાચી, પણ પરિવાર વિખરાઈ ના ગમે ને. અને પાછું ઉપરથી મમ્મી ને પપ્પા એ પણ એ લોકો જોડે વહી ગયા એટલે આપણે તો ઘરમાં સાવ એકલા જ થઈ જશું. શું કરવું? સમજાવો તો બધા તારી સામે જ. અને તમે પણ બુદ્ધિના બારદાન છો, કઈ ખબર નથી પડતી તમને? ને પપ્પા પાસે તમે જમીનના પૈસા માગો, ઉપજના પૈસા માગો. હું કરું? એને તો નાનો આદિત્ય તો એક જ વાત પકડી રાખે. પપ્પાએ ચોખ્ખું કીધું ને કે આદિત્યભાઈ જોડે શું કામ રહેવા જાય છે? કારણ છે એટલા માટે, કારણ કે સિયાનો હાથ બહુ છૂટો છે અને એ લોકો જોડે રહીને તો થોડી ઘણી ખબર પડે એને. એટલે કાંઈ નહીં, જવા દે ને, ભલે ને બધા જોડે રહી. કાયમિકનો કંકાસ તો વહી ગયો આપણે. હા એ એક વાત છે. ત્યારે શાંતિ તો ભલે ને ઓછી કમાય. હું બોલતો તો ખબર? મોટા ભાઈ કંઈ કમાતા નહોતે તો તું એની કરે. જો હું તમારી બાજુ એ સમયે બોલું ને તો ઝઘડો વધી જાય અને આપણે ઝઘડો વધારો ને ઝઘડાને ઓછો કરવો છે આપણે. એટલા માટે એ છતાં જે થયું ને એ બધું સારું થયું. જે થશે ને એ જોયું પણ જશે અને આમ પણ એ લોકોને બુદ્ધિ આવશે કે એકલા રહેશે ને તો કેટલી હો થાય, કેમ પૈસા વપરાય, કેમ ખોટા ખર્ચા કરાય. એ બધી તું પહેલેથી કહેતી હતી આ આટલા વાપરે છે ને આ આટલા વાપરે છે, એમાંથી ઊભું થયું. રહેવા દીધા હોત તો એની સાથે બધાને ભેગા જ રહેતા હતા. લે આ તળિયો બધો મારા ઉપર તમે ઢોળી આપ્યું. મેં શું કર્યું? હું તો બધાના સંયુક્ત પરિવારમાં બધાને હારે ભેગું હપીને કેમ રહેવાય એના માટે કહેતી હતી અને ખોટા ફાલતુના ખર્ચા કરતા હતા એટલા માટે. બાકી તો એને શાંતિથી સમજાવીને કહેવાય. તારે આવડું મોટું કરવાનું શું જરૂર હતી? આ લોકો મમ્મી પપ્પા વેઈ ગયા, નાનો હતો એ વેઈ ગયો, અત્યારે એ આયુષમાં આવીને કેવું બોલતો તને ખબર નથી પડતી. બોલવા દેવાનું, એક કાને સામે બીજા કાને કાઢી નાખવાનું. જો એ બોલે ને આપણે સામા બોલીએ તો ને પછી તો સામે બધાને સામે હારી હારી રહે. હારીની વાત નથી યાર. હવે તારે એમ નહોતું એને કહેવાતું મોબાઈલ પર જે તમે એની ભેગા રહ્યો તો પૈસા અમને અડધો જમીનનો ભાગ આપી. શું કામ પણ મા બાપના પૈસા શું કામ માગવા જોઈએ આપણે? મા બાપે તમને મોટા કરી દીધા, પરણાવી દીધા, તમને પાખું આપી દીધી, તમને ઉડાડી દીધા. એક શબ્દ બોલાય મારે મોટા ભેગું રહેવું છે. પણ ચોખ્ખું આદિભાઈ ગયા પછી ચોખ્ખું પપ્પાએ કીધું તો ખરી મમ્મી એને કે અમારી મજબૂરી છે, કારણ છે, એટલા માટે અમે રહેવા જઈએ છીએ. કોઈની મજબૂરી નથી. એવું નથી. હવે તમે છે ને કોઈ વાતને સમજવા માટે તૈયાર નથી. મારે તમને કેમ વાત તું સમજાવી? સમજ બધું બીજું હું. સારું જાઓ તમે, હું જમવાનું લઈને આવું છું હમણાં. આદિ, લાઇટ ફિટિંગનું કામ હતું એ પતી ગયું? હા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડું ઘણું બાકી છે. જલ્દી કારીગર આવવો જોઈએ ને પાછો. ઠીક છે, મેં પણ એક કામવાળા બેનને કીધું છે કે થોડી હેલ્પ કરાવવા મારી આવે, કેમ કે હજી બધો સામાન ગોઠવવાનો બાકી છે. અને આ કરિયાણાનું લિસ્ટ છે, આ બધું લઈ આવવાનું છે તમારે. આટલું બધું? આટલું બધું ક્યાં છે? હજુ અડધું જ છે, હજુ બાકી. હા, મને એટલે- કિચનમાં બધું સામાન એકદમ પરફેક્ટ જોઈએ. કાંઈ વાંધો નહીં, લઈ આવશું. બીજું કંઈ? અને હજી આ બેડરૂમમાં થોડુંક ચેન્જિંગ કરાવવું પડશે, એવું નથી લાગતું તમને? ઘણું બધું કરાવવું છે હવે, પણ હવે આટલા શોર્ટ ટાઈમમાં બીજું તો શું થઈ શકે? અને એ ઘર છોડીને તારે જલ્દી આવતું રહેવું હતું તો પછી કલર કામે રહી ગયું. હા ચાલશે, તો ધીમે ધીમે બધું થશે. અને ફર્નિચર એ તે નિરાતે કરાવી લેશું, પણ ખુદનો ફ્લેટ એક રખાઈ ગયો ને એટલે બેસ્ટ. હવે કંઈ ઉપાધિ નથી. શું ઉપાધિ નથી? હજી આ તમારી કાર સાવ જૂની થઈ ગઈ છે. એક કામ કરીએ તો એક કાર આપી દઈએ અને એની જગ્યાએ ન્યૂ કાર લઈએ આપણે. શું? ન્યુ? હા ચાલે છે ને હજી તે, ચાલવા દે ને એને. બંધ થાય તમારે તો ત્યારે બધું જૂનું જ ચલાવવું છે. પત્ની જૂની થઈ જાય તો શું કરવાનું? એનું કંઈ ના થાય. તો પછી એ પણ ઓપ્શન રાખવો જોઈએ ને કે પત્ની જૂની થઈ ગઈ, નવી બનાવી લો, નવી લઈ આવો. હા તો બધા પતિને એટલું જ મજાક જોતું કરું છું, હોય. મજાક. હા બધા પતિને એટલું જ જોતું હોય, પણ મારી પત્ની તો એટલી સ્વીટ ને ડાઈ છે કે મારે બદલાવી પડે એમ જ નથી. હા મારે તો ફૂલ ગેરંટી વોરંટી વાળી આવી છે. હે હા તો એ તો ખબર છે. એક્સપાયરી ડેટ છે જ નહીં એમાં. નથી જ, વિચારતા પણ નહીં કે છે. હા હા કેમ નહીં. તો ફાઇનલી જો મમ્મી પપ્પા અને બધાને એમ તો ગમ્યું જ છે કે ભાઈ સરસ, ચાલો આનું રહેવાનું પણ અલગ સરસ થઈ ગયું છે. અને મને કહે છે કે હમણાં બહુ ખર્ચો નહીં કરતો ફ્લેટમાં, એમ કે
હા એ તો કીધા કરે એનો લોન કોઈ લીધી નહીં છે ને માનવાનું. પાછી, એટલે એ કહેતા હતા કે પછી હપ્તામાં તકલીફ પડે, ના થાય તે થાય, એવું બધું નહીં કરતો. આદિ હવે 1 મહિને 20,000 નો હપ્તો છે, ઇઝીલી તમે ભરી દેશો, મને એટલો તો વિશ્વાસ છે. કેમ ને, હવે એમાં શું 20,000 રૂપિયા, એટલા તો તું મહિને 20, 25, 30,000 રૂપિયા તો ઉડાડી નાખે છે. એ તો પહેલા દેખાશે તમને. કહું છું ખાલી કેટલો તારો ખર્ચો છે ખાલી ગાંડી. અને આ બધું લેવા જાઓ ને તમે એટલે મમ્મી પપ્પાને પૂછી લેજો, એમની મેડિસિન લાવવાની છે. અને હું શું કહેતી હતી કે મમ્મી પપ્પાના બેડરૂમમાં 2 સેટીઓ છે, ચાલશે કે પછી બેડ? એમને પૂછી લેશું કે જો ભાઈ બેડ કરાવો હોય તો કરાવી નાખીએ, એટલે વાત પતે. કારણ કે પછી સાથે સાથે બધું થઈ જાય, પછી નહીં કહેતા, પછી સેટીની સેટી જ રહેશે. હા હા એ જ ને, કંઈ નહીં, આ તમે બધું લઈ આવો, ત્યાં સુધી હું બીજું કામ છે ને એ પતાવી દઉં. ભલે ચાલ. હા ઘરમાં બધી વસ્તુ બધો સામાન ગોઠવાઈ જાય ને એટલે મને શાંતિ થઈ જાય. ભાભીનું તો એમ પણ નથી થતું કે સી એકલી કેવી રીતના સામાન ગોઠવશે, હેલ્પ કરાવવા જાઉં. કંઈ કામના નથી ભાભી. અને મમ્મી એમનાથી કંઈ થશે નહીં એટલે બધું મારે કરવું પડશે, પણ હું કંઈ નહીં કરું. એક કામવાળા માસીને બોલાવી લઈશ, બધું એ કરશે. હા, પાવર જતો રહે ને અહીંયા. આ નવા ફ્લેટ લીધા જીબી લાગે હાળું. જરાક વરસાદના 2 છાંટા શું પડે ત્યાં તો લે. તું કાંઈ બેઠી? આ પાવર ગયો એટલે શું કરું? હું થાક્યો જો. બેહો ઘડી, પાવર આવે ત્યાં સુધી. એ ભગવાન, તોય તમે એટલા દાદા સડી ગયા. મારથી જો ઉતરવું છે ને તો ઉતરાતા નથી. તારા ગોઠણ એટલા દુખતા હોય કે તું ક્યાંથી ઉતરી હતી? હવે ક્યાં? બેસી ગઈ ને મંદિર જતી હતી? મંદિરે જ ને. આ થોડુંક કામકાજ હતું પતાવી મેં કીધું લે હવે ધીમે ધીમે મંદિરે જાવ. તો પાવર ગયો તો મેં ઉતરવા ગયા ત્યાં 2-3 પગથિયાં માણ ઉતરાણા આવીને 2 જવું પડ્યું. ઠીક છે બધું. હવે એ આ નવા ફ્લેટમાં આવ્યા છે ને તો થોડી જો તકલીફ તો રહેવાની આપણને. આજુબાજુમાં આ બધી હજુ તો બધું ડેવલપમેન્ટ ચાલતું હોય ને, વાયરના ખોદકામ ને એ બધું, ગટરના કામ ને, વરસાદ પડે એટલે પાણી ભરાતા હશે ક્યાંક, એટલે એ નવા વિસ્તારમાંથી રહી માથા પકડો. જો આદિને એ લોકોએ મકાન લઈ લીધું છે ને તો હવે એને ખબર પડશે કે ભાઈ સાથે રહેવામાં કેટલી આનંદ હતો, સિટીમાં બધાની ભેળા રહેવામાં, અને અહીં નોખા રહે એટલે કેટલી મુશ્કેલી ઊભી થાય એ બધી ખબર પડી જાય ભાઈને. હવે અત્યારે જે લોકો હરખ હોય ને જુદા થવાનો, હા, એટલે એને કાંઈ ન લાગે. હમણાં બધું સારું જ લાગે, પણ પછી 2-5 વર્ષ જાય ને પછી ખબર પડે. એ તો ઠીક છે. આ અડધા મકાનના પૈસા ઓલા આપ્યા એટલે એ તાગી ગયા, નકર એ પછી એમ કે મારી આવક ભાઈ કરતાં વધારે છે. પણ તારી જાવક એ વધારે છે ને. હે, તારી બાયડી કેટલા રૂપિયા વાપરે છે? તું માપ વગરના વાપરે છે, એને કંઈ ખબર પડે છે? એટલે પછી હપ્તા ભરવામાં છે ને આમ ઢીંઢે હાથી નહીં આંબે વાહે. એની આવક વધારે છે પણ હું કોઈ દી પૈસાની બચત કરી છે, આવે એટલું વાપરી નાખવું, આવે એટલું વાપરી નાખવું, બસ. બધી ખબર પડી જાય હવે એને. અટાણ સુધી ખબર નહોતી પડતી, ઘર હાલતું હતું ઓલા મોટાના પગારમાંથી, એટલે એને બાયડી વાપરતી છૂટે હાથે. એને કાંઈ કોઈ પૂછવાળું નહીં. પાછો એમ કે હું મારી બાયડીને સમજાવું છું ને એ તમે સુધરી ગઈ છે. હવે ખરેખર અહીં સુધરી જાય ને તો સારું, નકર છે ને લેવાના દેવા પડી જવાના છે ને. આપણે સમજાવીને કેટલું સમજાવીએ, આપણું કંઈ માને તો ને પાછા. હવે એટલે તો આપણે ભેગા આવ્યા. નકર મને શું શીખનેવું મળી હતી, કહેતી હતી કે બા મને એકલા નથી ખોરવતું, કે મમ્મી કે તમે આવતા રહો ને પાછા. મેં કીધું તને ખબર છે એમ હું કામ ગયા છે એમ. જો અમને તમારી યાદ આવે છે, અમને ઘણું નથી ગમતું, પણ શું કરવું? અમે એની નજર સામે હોય ને તો ખોટા ખર્ચા કરતા એ થોડાક બીવે. હા, મેં એને બાપાને કીધું ફોન કરીને કે આ તમારી દીકરી સિયા છે ને એને સમજાવજો, હવે નોખી રહેવા આવી છે અને 2 પૈસા બચાવશે ને તો તાગીએ ગાય, નકર છે ને આમાં લાખના 12,000 થતા વાર નહીં લાગે. એમ બાપાએ શું કીધું કંઈ? હું કે હું સમજાવે એને, એ કોઈનું પહેલેથી માયની છે. એના બાપા એમ જ કહેતા અમારે અહીંયા છે ને જીદ જ કરતી, 2 બહેનો હતી ને તેમાં સૌથી વધારે પૈસા એ જ વાપરતી. એટલે પછી હવે એમ નહીં જોયું, ભલે પિયરમાં હોય તો તમે વાપરતા હોય પણ આમ થોડુંક તો લિમિટ રખાય કે નહીં? સારું હાલ તું હવે એક કામ કર, સાંજે મંદિરે જાજે, અટલ કંઈ જવું નથી. એમ જ કરવું. સારું હાલો. હું તને જરાક ટેકો દઉં તો ધીમે ધીમે પગથિયા ચડી જાય ને હુઈ જા, થોડીક વાર આરામ કર ભાઈ. ચાલો ક્યાંય કટ જીવે કરો. એ ભગવાન. આ હિંચકો અહીંયા ફિટ કરું કે સામે? આ બધો સામાન છે ને ખબર નથી પડતી કે હવે ક્યાં મૂકવો. શું વિચારે છે?
આ હિંચકાનું વિચારતો હતો. હા હવે હિંચકા ખવડાવો ઓછું હતું એમાં. એ આખી જિંદગી બાયડુને હિંચકા ખવડાવશો ને તો ફંગોળ આવીને ક્યાં ફેંકાઈ જાવ ખબર નહીં પડે. આ માથે કડું નથી, તું ક્યાં લગાડે? ત્યાં પંખો છે. એ તો થઈ જાય ને, ફિટિંગ કરવાવાળો આવી જાય એટલે કડું લાગી જાય ને અહીંયા, એટલે વિચારતો હતો કે હવે એને માળિયા મૂકી દેની ભાઈ. હવે સિયાને હિંચકા ખાવા જોવે કે નહીં, એટલે હિંચકો તો ફિટ કરવો જ પડશે. અહીંયા કે સામે બેમાંથી એક જગ્યા કયો હોય ત્યાં ફિટ કર્યા છું. આ રસ્તામાં પડશે આવતા જતા, ઓલપા ક્યાંક કરી અને બાલ્કનીમાં કરી નાખ્યો. હા હા ત્યાં બેઠા બેઠા ભલે આખી દુનિયા જોયા કરે. હા તો એવું જ કરું. અને આ બધું શું વધારાનું આ બધું પડ્યું છે બધું? આ બધો સામાન છે પપ્પા. જરૂર ન હોય એટલું બધું બજારમાંથી લઈ આવ્યા કરે, એકલું લાવ્યા જ કરે અને ખડકલા કર્યા કરે ખોટા ખોટા. લાવવું તો પડે ને, ઘર વસાવવું હોય તો કઈ સહેલી વાત થોડી છે, બધી વસ્તુઓ જોવે. પણ નહોતું વસાવવું ને તે દિન લાવે છે. પહેલેથી પ્લાનિંગ હતું કે નોખા જ થઈ જવું છે? પહેલેથી પ્લાનિંગ નહોતું, પણ હવે તો પ્લાનિંગ કરવો પડશે ને બરાબર રીતે, કે કઈ રીતના શું કરવું શું નહીં. અને આ બધું જે હોય તો તૂટેલો ફૂટેલો આવું બધું ફેંકી દેવાય. એ તો હોય જશે. એ છે ને સિયાએ લીધી હતી, મસ્ત પ્રેમ હતી, પણ હારી તૂટી ગઈ. આ પછી નકારાત્મક એનર્જી આવે ઘરમાં. હા પણ આ રસ્તામાં જ તૂટી, બાકી નવે નવી હતી. સારું લ્યો, એ કચરાવાળો આવે ને એટલે આપી દેજો બધું. હું બીજું બોલ હવે, આ બધું કેટલી સેટ થઈ રહ્યા બધું? હવે થોડું પડતું હું નહીં, આમાં કઈ વાર છે, આમાં કઈ થોડું કઈ કોઈક મહેમાન એવું કેવું લાગે, આ બધું ડબચર લાગે બધું. હવે આમાં ન જોતું નહીં મને વસ્તુ કેમ, તો હું ઓલા ભંગારવાળાને બોલાવીને બધું આપી દઉં. ચાલ એ બધું છોડીએ તો બધું થયા કરશે પછી. પણ હવે આ મકાનના 50% પૈસા તો જો ભાઈ આપવાનો છે, અને આપી હોય તો દીધા હોય તો મને કંઈ તને ખબર નથી. પણ હવે બાકીના હપ્તા ભરવામાં છે ને આપણે તકલીફ ન પડવી જોઈએ. ચેકના બાઉન્સ થાય ને, આ બેંકના ચેક નો બાઉન્સ થાય એવું કંઈક થાય તો પછી પેનલ્ટી લાગશે ને પછી ઓલો સિલાઈ મારી જાય બેંકવાળા. એ તો ખબર છે ને તને? ખબર છે પપ્પા. હા એટલે ખર્ચાઓ તો માપે મેનેજ કરીશ એવું નથી, પણ છે ને હમણાં ત્યાં ગાડી જૂની થઈ ગઈ તો બદલાવી પડશે ને. આ સિયા કહેતી હતી મને કે ગાડી બદલી નાખો આપણે, હવે જૂની ગાડી કેટલોક સમય ચલાવશું. જો ગાડી જરૂરિયાત હોય તો જ લ્યો, નકર કાંઈ પછી છે ને જૂનામાંથી લઈ લો, નવી લેવાની જરૂર નથી. મારી વાત સાંભળો, હું શું કહું, પણ મને બધી જ ખબર પડે, નાનો નથી હું. અને હવે ઘર વસાવ્યું છે તો મારે કેમ ચલાવવું કેમ નહીં, હપ્તો કેવી રીતના ભરવો કેવી રીતના નહીં, બધું મેનેજમેન્ટ સાથે હું ચાલવાનો છું પરફેક્ટ રીતે. તમારે છે ને આટલું પણ કહેવું નહીં પડે, અને કોઈ વસ્તુ આમ તેમ નહીં થાય. એ બધું મેનેજમેન્ટ છે ને એ ખાલી કાગળિયામાં પેનમાં હોય, હકીકતમાં છે ને બનતા વાર લાગે. તમે સમજો કે નહીં કોઈ વાતને? કાલ સવારે બજારમાં મંદી આવી અને કાંઈ પૈસાની આવકમાં ઘટાડો વધારો થયો તો શું કરો? હાલો બધું મેનેજમેન્ટ છે ને બધું કકડ ભૂસ થઈને પડી જાય નીચે બધું. તમે એમ નહીં સમજો, હું તમને કરીને બતાવીશ ત્યારે જ તમે માનશો કે ના મારો દીકરો કહેતો તો એ સાચું. ભાઈ એવું થાય તો અમને કાંઈ વાંધો નથી બેટા, પણ દરેક વસ્તુમાં છે ને આમ અહમ ન રખાય. એ કુદરતના નિયમ પ્રમાણે ચાલવાનું હોય આપણે. મને ખબર જ હતી તમે છે ને મારી ભેગા રહેવા શું કામ આવ્યા ખબર છે? આટલા માટે જ આવ્યા કે આ શું કરે છે શું નહીં, ક્યાં ખર્ચો કરે છે ક્યાં નથી કરતો, આ બધું જોવા માટે જ તમે મારી ભેગા આવ્યા છો. જોવા માટે નહીં, મા બાપ તરીકે તારે એ ફિકર કરતા હોય અમે કે કાલ સવારે તારે નબળા દિવસોમાં પછી પસાર ન થવું પડે. એટલે તું વાતને છે ને ઊંધી લેમાં. ઊંધી નથી લેતો, ચિત્તી જ લઉં છું. થઈ ગયું બધું ભેગું? શું થઈ ગયું ભેગું? તારે ગાડી લેવી તો લે, પણ તું જૂની લઈ જા. હું તો કહું ખોટા પૈસા ખર્ચતો નહીં. સારું. હા, શોરૂમમાંથી બહાર નીકળ્યું એટલે કિંમત હાવ ઘટી જાય ગાડીની. તમારો મમ્મીનો હિંચકો ફિટ કરાવો છે? ના ના ના, અમારે વગર હિંચકે હાલશે. તો વાંધો નહીં, તું કરાવી લે તારી બહુ હાટું. મસ્ત ઇયરિંગ્સ ને બધું આવી ગયું હે ને? હા, મારે કેટલા ટાઈમથી સ્પ્રે પણ ખૂટી ગયો તો સારું થયું આવી ગયું. હા, અને મારે કેટલા ટાઈમથી શોપિંગ કરવા જવું હતું, તું આવી ને એટલે સારું કર્યું. શોપિંગ થઈ ગઈ બધી. અને આ બ્લેક ગાઉન એ બહુ ફાઇન આવી ગયું. ટોપ બી કેટલું મસ્ત આવી ગયું છે. હા, કઈ નહીં, આજે બધી મસ્ત શોપિંગ થઈ ગઈ. શોપિંગ પણ થઈ ગઈ અને મૂવી પણ બહુ જ મસ્ત હતું. મૂવીની તો તું વાત જ ન કર. બહુ મજા આપણે હવે છે ને કેવું કરવું છે ખબર છે તને? વીકલી મૂવી જોવા જવું છે. હા, એમ પણ હું ફ્રી હોઈશ, તું ફ્રી થઈ જજે, આપણે જઈ આવશું. હા, અને મારે તો ઘરની કઈ ટેન્શન છે જ નહીં. મારા સાસુ મારી જોડે રહી છે હા. એટલે બધું કામ એ કરી નાખે, એટલે મારે અને કઈ પણ તું એક કામવાળી રાખી લે તો પણ ચાલે. હા હા, કામવાળી રાખી દે તો ચાલે કા? હા, કામવાળીને કંઈ પગાર નહીં દેવો પડે, એમને આવશે. અને આ બધું શું છે? હા મમ્મી જો, અમે શોપિંગ કરી, બ્લેક કલરનું ગાઉન લીધું, પછી ઓરેન્જ ટોપ, આ બધું
પણ એટલો ખર્ચો કરવાનું શું કામ છે? હજી હમણાં તું કેટલું લઈ આવી હતી અને આ બધું હજી થઈ રહ્યું. મમ્મી. આવડા ડબ્બા હોય તમારે 8 દિનો હાલે. મમ્મી આ બોડી લોશન ને એવું બધું છે જોવે ને આ બધું તો, અને બોડી સ્પ્રે તો 2 દિવસમાં પૂરા થઈ જાય છે, ખબર છે ને તમને? એ થોડા છે ને ખર્ચા ઓછા કરો. આ ઘર જાય ને ઓસરી વસે વાહે કાંઈ વધશે નહીં. આ પછી કાલ સવારે ખબર છે ને હપ્તા હજી ભરવાના બાકી છે. તો મમ્મી હપ્તા ભરવામાં ક્યાં કઈ પ્રોબ્લેમ આવે છે? હપ્તા ભરાય જ જાય છે. હું તને શું કહું છું, મને એવું લાગે છે કે મૂવી જોવા માટે મમ્મીને લઈ જવા પડશે એકવાર, એટલે પછી ના પાડતા બંધ થઈ જાય. મારે કાંઈ તમારી મૂવી બૂવી જોવા ન થાવ, ખાલી ખોટા ખર્ચા કરવા નથી થતા આવે. અને આ થોડીક બચત કરો. મમ્મી આદિ કમાઈ છે અને હું વાપરું છું, એમાં શું બચત કરો? તમને ખબર છે આપણે બધા ભેગા રહેતા હતા ને એની કરતાં તો મેં કેટલું શોપિંગ કરવાનું ઓછું કરી નાખ્યું છે. મને તો આમાં ક્યાંય લાગતું નથી. એક એક ખૂણો ખાલી છે. આમ જો જ્યાં હોય ત્યાં નકરા તારા ઠેલા ઠેલા. કબાટ તો છે ને ખોયલો નથી થતો, બધું નીચે આવે છે પગમાં. હવે છે ને આ થોડીક ઓછી કરો ને ખરીદી તો બહુ સારી વાત કહેવાય હો. મમ્મી મારી બધી ફ્રેન્ડ છે ને બધી કરતાં ઓછો સામાન મારી પાસે છે. પૂછો આ લોકોને કેટલો સામાન છે એની પાસે. કાલ સવારે તારી ફ્રેન્ડ કુવાન પડશે ને તો તું પડજે. આ જેમ ફ્રેન્ડ કરે ને એમ ન કરાય. થોડેક આપણું વિચારાય કે કાલ સવારે હવે આપણે છોકરા હતા એ કાલ સવારે એને ભણાવી ગણાવી અને આ બધા મોટા કરવાના ને ખર્ચા કેટલા થાય. આ બચત કરેલી છે ને તો કામ આવશે ક્યારેક. પણ આ તો જરૂરી છે ને, લઈ છે આ તો. હા અને અત્યાર સુધી બચત જ કરતા હતા, શું થયું? કેમ બચત કરી છે? તમને તો છે ને કઈ નહીં લાગે. બચાવ્યા છે. હું માંગુ તાર પાસે હમણાં 2000 રૂપિયા લઈ મને આપ તો આપે તું. પણ તમારે શું કરવા હોય 2000? આખો દિવસ તમે ઘરે હોવ છો. બસ અમારે તો કઈ હોય જ નહીં. તમારે જ હોય બધું ખર્ચા કરવાના, જવાનું આવવાનું. બસ અમારે જો બધી બેનપણીઓ મંદિરેથી બસ ઉપડે ને નામ લખાવે. હું તોય કોઈ દી નામ નથી લખાવતી. હમણાં બધું જાત્રાએ ગયું, જાત્રાએ તોય મેં નામ ન લખાવ્યું. તો મમ્મી તમારે જવાય ને, તમને ના કોણે પાડી છે? હવે તારા ખર્ચા પૂરા માંડ થાય છે એમાં હું છોકરા પાસે માગું. બિચારો ઈ ક્યાંથી કાઢે? કઈ એટલે ઈ કઈ ના તો પાડી શકે નહીં. અને એક આ તું તારે કઈ કામ ન હોય આ ધોડી આવે શોપિંગ કરવા જવા હાટુ. અમારે જરૂરી વસ્તુ હતી એ લેવા ગયા હતા, શું અને જરૂરી? જસ્ટ એન્જોય માટે ગયા હતા અમે લોકો તો. બસ તમારે તો ઈ બસ 2 કલાક ઘરમાં રહી તરત એમ કે હાલો ક્યાંક જાય. આ ઘરમાં હું તમને એરું કવડે છે રહેતા. મમ્મી બસ કરો હવે, બસ બહુ વધી ગયું છે તમારે બોલવાનું. જાઓ ચા બનાવો. તમને એમ ન થાય એમ બંને થાકીને આવ્યા છીએ તો ચા આપો. હું તમારી નોકરાણી છું? તમે મને કઈ કામવાળી તરીકે રાખી છે કે તમને ચા બનાવી દઉં? એવું તો કોઈ સપને વિચારતા નહીં હો. હું હમણાં એમ કહેવાની હતી કે હારું હવે ચા પાણી બનાવો, મારે ચાનો ટાઈમ છે. તા તો મને કે મમ્મી ચા બનાવો. તો ક્યારેક બનાવી દેવાય મમ્મી. ક્યારેક હું કામ બનાવું? તું મારી હોવ છો, તારે બનાવીને ખવડાવવા પીવડાવવાનું હોય. આ કઈ બેનપણી નથી તારી કે લે તું મને આટલું કરી દે, તું મને એટલું કરી દે. એટલું તો તારામાં સંસ્કાર હોવા જોઈએ કે સાસુને આવા બધા કામ ન સીધાય. મમ્મી તમે સંસ્કાર પર તો ન જ જાઓ. થાકીને આવી છું ને એટલે કહું છું, બાકી તમને કોઈ દિવસ કઈ કામ નથી ચીંધું. હા તું તો કઈ ચિંતિત નથી. રસોઈ ટાઈમે તો કદી ઘરમાં હોતી નથી. કોણ રસોઈ બનાવે? તમે જ બનાવો છો, બધું તમે જ કરો છો, હું કઈ કરતી નથી. બસ પછી હાચું સ્વીકારી લેને જે છે એ કહી દે. કઈ નહીં, આજનો દિવસ ચા બનાવી દો પછી હું બનાવીશ. ચાલ હવે તમારે જેવું કોણ થાય? તું પીસો ને ચા તો બનાવું. નકર પછી અમારે નાખ દેવી પડશે. ના હું ચા પી લઉં છું. સારું બનાવું છું, આવજો. અમારી જેઠાણીથી માણ છુટકારો મેળવો ને તો એનાથી તો ડબલ વિચિત્ર મારા સાસુ છે. કેટલું બોલે છે. હા તું છે ને કંઈ ખોટું ન લગાવતી, એનો સ્વભાવ જ એવો છે. તું જો ને આ નહીં થોડાક દિવસમાં અહીંથી કાઢું એટલે પછી મારા ઘરમાં કોઈ ને અમે 2 જ જણા શાંતિ. હા એ જ લાઈફ સારી છે. તો સારું ચલ, હમણાં ચા ને કોફી લઈ આવે, પીને પછી પાછા જઈએ કંઈક બહાર. આપણી પાસે કામ શું છે બીજું? તબિયત પાણી તો મમ્મી સારા છે ને? હા મારા સારા છે, કાંઈ વાંધો નથી મને. પણ તારા કેમ છે એ કે? મારા તો સારા છે, પણ સાચું કહું ને તો ઘરમાં ગમતું નથી. એકલું એકલું લાગે છે. આખો દિવસ ઘર છે ને કવડવા દોડે છે. હા બેટા મને બધી ખબર છે કે આપણે બધા સાથે રહેતા હતા અને અત્યારે તારે એકલું રહેવાનો વારો એટલે આખો દિવસ તને એકલું એકલું લાગે. અમારા દીકરો તો ઘરે હોય નહીં એટલે તું એકલી જ હોય ઘરે. પણ સિયા આદિભાઈ બધા કેમ છે? મજામાં છે? મારા પપ્પાની તબિયત કેમ છે? એની તબિયત એ સારી છે. હું થોડીક નીચે આટો મારવા નીકળી હતી. મેં કીધું કે લે હું થોડીક ઓલી બાજુ થોડુંક હાલ લેવું ને તો શરીર સારું રહે. હા તું મળી ગઈ. હા સિયા શું કરે છે? થોડો કંઈ ખર્ચામાં માપ રાખ્યો કે હજુ એમ જ છે? ના રે ના, હજી કાંઈ ખર્ચામાં માપ નથી રાખ્યું. ઉલટાની ન્યા રહેવા ગયા ને એટલે કામવાળીએ બંધાઈ દીધી.
તો પણ એને ઘરમાં કામ શું હોય? કામવાળી કેમ બંધાવી? તો આખો દિવસ એ શું કરે છે? એને તો પણ કામ કરવાનું જ ન હોય ને, તો થોડી ઘડી જોબ કરવા જાય, પછી બાકીનું બધું કામવાળી કરે. જોબ ઉપર લાગી ગઈ છે? હા, એ 2-3 કલાક જાય છે એમ કે પાર્ટ ટાઈમ હું થોડોક કરું એમ કે, એટલે કામવાળી રાખી દીધી છે. અને ખર્ચા તો હજી એટલા ને એટલા છે. એ ટેવ હોય ઈ જાય. કહેવત નથી કે સિંદરી બળે ત્યારે ને વળ છૂટે એની જેવું છે. હા, તો છે વાત સાચી. કંઈ નહીં, સુધરી જશે એવું લાગે ને. તમે થોડુંક રોકટોક ચાલુ રાખજો એના ઉપર. પણ જો હું તો અત્યારે રોકટોક કરવા જાઉં ને તો એને એમ જ થાય કે તમે મને પહેલાંની જેમ હજી ટોક કરો છો, અને હવે તો આ મારું ઘર છે, હું કહું એમ તમારે રહેવાનું. એવું કહે છે? હા, તો એવું જ ને. તો ખોટા ગયા તમે ને પપ્પા આવતા રહ્યો ને ઘરે પાછા. આમ પણ મને પણ નથી ગમતું તમારા વગર, અને તમારા દીકરા પણ નોકરી રાડું જ નાખતા હોય. તમે અહીંયા વહી ગયા છે ને તો એ તો સમજવા માટે તૈયાર જ નથી. બસ એ તો એમ જ કહે છે કે મમ્મીને અને પપ્પાને આદિ જ વાલો છે, હું વાલો નથી. હવે મમ્મી એને હું સમજાવીને થાય કે નહીં, મમ્મી પપ્પાને તમે બંને સરખા છો, પપ્પાની મજબૂરી છે એટલા માટે પપ્પા ગયા છે. એટલે જ ને, અમને જો તમારી હારે જ રહેવું હતું, પણ કીધું જો એ એકલા રહેશે ને તો એને વધારે ખર્ચા થાય. ઓલું અમે હોય ને તો થોડુંક એને એમ થાય કે હાલો મમ્મી પપ્પા છે બોલશે એમ કરીને જો થોડા ઘણા ખર્ચા ઓછા કરે ને તો થોડીક બચત કરે, અને બચત કરે ને તો એને જ સારું. આપણે એના માટે જ કહીએ છીએ ને કે કાલ સવારે તમારે કામ આવશે. હે મમ્મી, મને આ સમાચાર મળ્યા છે કે આદિભાઈની 4 વ્હીલ લઈ. સાચી વાત છે? હજી વાત કરે છે કે કેવી લેવી ને કઈ લેવી ને બધું જોતા હોય ને ઓલું ગૂગલમાં સર્ચ કરતા હોય ને એવું બધું કરતા હોય. એટલે મને એની બેનપણી પેલી પિયા છે ને એને મને કીધું છે કે સિયાની એ લોકો ગાડી છોડાવવાની વાત કરે છે. એટલે હું કહું છું તો આદિભાઈની પગારમાં એ લોકો કેમ કરતા? તમે લોકો મકાનનો હપ્તો ભરશો, ગાડીના હપ્તા ભરશો, સિયાએ મોબાઈલ છોડાવ્યો એના હપ્તા ભરશો, તમે લોકો શું કરશો મમ્મી? હવે એ તો આપણે તો કાંઈ બહુ પૂછાય નહીં, એમાં મારને તો કાંઈ ખબર ન હોય. હવે એ કેવી રીતે એનું કરે, કેવી રીતે ગાડી લે, લોન લે તો હપ્તા ભરવા પડશે, એમની તો કાંઈ થવાનું નથી. એ વાત પણ છે તમારી. હવે જો આપણે એને ના પાડીએ તો એમ કે બસ અમે ગાડી લઈ છીએ, તમારથી જોવાતું નથી, તમે દેખી શકતા નથી, એટલે આપણે તો કાંઈ બોલાય નહીં. હા કરવું પડે. હા, કંઈ નહીં મમ્મી, તમે કાંઈ ઉપાધિ ના કરતા, અને એવું લાગે તો ઘરે તમે તારે પાછા આવતા રહેજો. હા, જ્યારે એવું લાગશે ને ત્યારે અમને તો ખબર જ છે કે તમારા ઘરના દરવાજા અમારા માટે ખુલ્લા જ છે. મારે કંઈ પૂછવા પણ નથી. અમારે તો આવવું હોય તો સીધા આવી જઈશું, પણ આ લોકોની હારે 2-4 વર્ષ રહીએ ને તો સારું એમ. હા, એ પણ છે. કાંઈ નહીં, સારું, ચલો જય શ્રી કૃષ્ણ. હું જાઉં ને કાંઈ ખોટી ઉપાધિ કરતા નહીં હો. હા, પણ તું તાર તબિયતનું ધ્યાન રાખજો, અને મારા દીકરાને જય શ્રી કૃષ્ણ કહેજે કે હા. બા બહુ યાદ કરતા હતા. હા, જોજે આ મોટી બહુ કેટલી ડાય છે, અને આ નાનીને જ છે. કંઈ નથી જોતી, ઇન્સ્ટાગ્રામ જોઉં છું. કેમ? અરે લે, આ શું નવું તો કંઈ નથી આવ્યું, પણ આ હાદીભાઈએ ગાડી છોડાવી છે. સિયાએ પોસ્ટ કર્યું, જો ઇન્સ્ટાગ્રામ ઉપર. કાલે જ મૂકેલું લાગે છે. હજી હમણાં જ પોસ્ટ મૂકી છે. સિયાને તમને ખબર છે કે કઈ નવી વસ્તુ કરે એટલે તરત પોસ્ટ અપલોડ કરવા જોઈએ એને. હા, છોકરીએ તો હદ કરી નાખી હો. એની લાઈફ લાઈન છે, જીવવા દે ને એની રીતે શાંતિથી. આપણે હું એમાં વચ્ચે પડવાનું? અરે પણ જેટલી પછેડી હોય એટલી હોડ તણાય. કઈ ગાંડાની જેમ બધી ખરીદી તો ન જ કરવા મંડાય ને. હવે તો તે જુદા કરી દીધા. હવે તો શું છે પછી આપણે એમાં ક્યાં રોજે રોજ મગજમારી કરી? શાંતિ ત્યાં ખાની. હા, 2-4 દિવસ પહેલાં મમ્મી મળ્યા ને ત્યારે વાત થઈ હતી કે લોકો ગાડીની વાત કરે છે, પણ આ 4 દિવસમાં ગાડી લઈ આવ્યા. પણ અરે એ લોકો પાસે પૈસા પણ નહીં હોય. આદિભાઈનું તો કામ પણ નથી ચાલતું એટલું બરાબર, તો પૈસા ક્યાંથી લાવતા હશે? પપ્પાએ આપ્યા છે. પપ્પાએ કાંઈ નથી આપ્યું, અને પપ્પા પાસે એટલા પૈસા છે પણ નહીં, અને હજી ખેતીની ઉપજ પણ નથી આવી. તો તને કેમ ખબર પપ્પાએ નથી આપ્યા? એમ નથી, એની અરે લાડકો દીકરો છે, ગમે નથી લીધા હશે બહારથી. તમારા મનમાં કેમ નેગેટિવિટી આવી ગઈ છે પપ્પા પ્રત્યે, મને તો એ ખબર નથી પડતી. પહેલેથી જ મારો વિચાર એવો હતો, એને અહીંયા જ રાખવા હતા આપણે. રહ્યા નહીં તો શું કરવાના હવે તો? હે ભગવાન, આ ગાડીની વાત ચાલે છે ને તમે કઈ વાતની ક્યાંથી ક્યાં લઈ આવ્યા? હા, આદિભાઈની મને છે કે લોન ઉપર ગાડી નહીં લીધી હોય ને એમણે. લોન ઉપર જ લીધી હોય તો હપ્તા ક્યાંથી ભરશે એ લોકો? બધું કેટલું દેણું માથે થશે? તો લોકો મકાનના હપ્તા ભરશે, મોબાઈલના હપ્તા ભરશે, ગાડીના હપ્તા ભરશે, કેટલું કરશે એ લોકો? તારે ફોન આવ્યો? મારામાં તો કોઈનો ફોન નથી આવ્યો. તો કેમ ટેન્શન લેશો? ટેન્શન તો થાય ને, આપણા પરિવારના સદસ્ય છે, આપણા સભ્ય છે. હવે આપણે એની ઉપાધિ નહીં કરીએ તો કોણ કરશે? એ કીધું તું ને પહેલા, આટલા ખર્ચા ન કરાય, આમ ન કરાય, કીધેલું તું તે. હા, મેં કહ્યું તું, નથી સમજતા, પણ શું કરવું? જુદા કરી દીધા, જુદા કરીને હવે એની રીતે લે છે, તો આપણે હું કામ મગજમારી વચ્ચે પડવી જોઈએ?
તારી માથે ફોન આવ્યો કે ભાભી હું આ લઉં છું, મારે આ કરવું છે? સિયાનો ફોન આવ્યો, ભાભી મારે આ કરવું છે? કોઈનો ફોન નથી આવ્યો મારી ઉપર. મેં તો આ પોસ્ટ જોયું એટલે થયું અને મને ઉપાધિ થાય છે, બીજું કંઈ નથી. તો આમદન જ પટલી પડી જાય છે, ઉપાધિ કરી કરીને. હા, એ વાત પણ સાચી તમારી. સારું, કયો બીજું તો એ તમારે ધંધામાં કેવું ચાલે છે? ચાલા કરે ધંધામાં તો વાંધો નથી કંઈ. હવે તો હું છું. હા, એ તો દેખાય છે કે હવે તો આપણા ઘરમાં આવક પણ સારી દેખાય છે, કારણ કે વાપરવાવાળું કોઈ છે નહીં. છે અને હું તમને શું કહેતી હતી કે હવે તો આપણી પાસે બચત પણ સારી છે. તો તમે પપ્પાને ફોન બોન કર્યો, એને કાંઈ પૂછ્યું કે તમારે કાંઈ જરૂર છે જરૂર નહીં? પપ્પાને મમ્મીને દવાના કંઈ પૂછ્યું તમે એમને? જિજ્ઞેશ એનો ફોન આપણી માથે આવ્યો નથી કોઈ બારામાં. શું નથી આવ્યો? રોજ પપ્પા મમ્મીનો ફોન મને આવે છે. તારામાં આવે છે ને, મને તમારામાં કર્યો પણ તમે રિસીવ નથી કરતા એમનો ફોન. તમે વડમાં ને વડમાં હાલો છો. કાંઈ નહીં, હવે ફોન આવે તો પૂછી જોજે, કાંઈ જરૂર હોય તો કહેજે ને કર. એ તો પૂછવું જ પડે ને, આપણી ફરજ છે. આપણે એના સંતાન છીએ. હવે આપણે આપણા મા બાપનું નહીં સારું વિચારીએ તો કોણ વિચારશે? કાંઈ નહીં, ફોન આવે તારી તો તું વાત કરી લેજે. મને ફોન નહીં આપતી. કેમ? તમારા મા બાપ નથી? છે. તમારા માટે મરી ગયા તમારા પહેલા મા બાપ? તને એમ કે જરૂર છે જિજ્ઞેશ સાથે મોકલાવ તો મારી વાત કરાવે. જો મા બાપ કોઈ દિવસ બાળકને એમ નથી કહેવાના કે બેટા મારે 10 રૂપિયા જોઈએ તું મને આપ. આપણી ફરજ છે આપણે એને સામેથી પૂછવું જોઈએ કે મમ્મી પપ્પા તમારે કંઈ જોઈતું છે, તમારે કંઈ ઘટે છે તો તમે અમને કહેજો. તમે કાંઈ ઉપાધિ ના લેતા, તમે ટેન્શન ના લેતા. એમ એનો દીકરો નથી એવું ક્યારે એક ફોન ન કરે મને? તમને ફોન કર્યા પણ તમે રિસીવ નથી કરતા. મેં તમને કેટલી વાર કહ્યું? ક્યારે કીધું તને? મેં ખુદ મારી આંખે તમારા ફોનમાં જોયું છે. તમે વડમાં હાલો છો, તમે ફોન રિસીવ નથી કરતા. તમને 2 થી 3 વાર ફોન કર્યા છે પપ્પાએ, પણ તમને તો તમારા મનમાં તો એક જ ધૂન ચડી છે, બસ એને ઓલો વાલો ઓલો વાલો ઓલો વાલો. કાંઈ નહીં, ફોન કરીને આવીને પૂછી જોજે, પછી હું ફોન કરીશ. અને તમે જ ફોન કરો એને પપ્પાને કે તમારી તબિયત પાણી કેમ છે, ઘરે આટો મારવા આવ્યો, પૂછો એને. તમારી ફરજ છે બધું પૂછવું. આર્યનનો ફોન આવ્યો હતો, આદિત્યનો ફોન આવ્યો હતો તારા? એ નાના છે, એનું મનમાં ન લેવાનું હોય. એ હજી બાળક બુદ્ધિ છે, એટલા માટે તો આવડું મોટું પગલું ભર્યું એણે. સારું, તું કહેશ તો હું ફોન કરીશ. બસ આખી ગાડી તો નવી લઈ લીધી. હે? તો બધું વ્યવસ્થા તો કરી દીધી છે ને, હપ્તાની ને ફ્લેટના હપ્તાના? અરે પપ્પા બધું થઈ ગયેલું છે, તમે ચિંતા શું કામ કરો છો આટલી બધી? ગાડી લીધી એટલે તમારો જીવ છે ને ત્યાં ને ત્યાં છે કે આ શું કરશે શું નહીં, શું કરશે શું નહીં, બસ એ જ વિચારો છો. ફરવા નથી જવું પડે. તમે તમારું કરી લો તો સારું છે. આદિ, હા હું શું કહેતી હતી, તમારે કેટલા દિવસની છૂટી છે? અરે મારે હજી 2 દિવસ. કેમ? 2 દિવસની છે ને તો 5 દિવસની વધારે લઈ લ્યો. આ વરસાદ શરૂ થઈ ગયો છે તો આપણે માથેરાન ફરવા જઈએ, મજા આવશે. હા એ વાત પણ સાચી. અને આમ પણ આપણે નવી કાર લીધી ને પછી આપણે ક્યાંય બહાર નથી ગયા. એ વાત પણ સાચી તારી. પપ્પા એવું જ કરીએ, આપણે બધા છે ને સાથે જઈ આવીએ. એ બાને આપણે ફરી આવીએ અને ગાડીનો એક ચક્કર પણ લાગી જાય. નહીં, અમારી બહુ ઈચ્છા નથી ભાઈ. એ પહાડ ઉપર ડુંગરા ઉપર અત્યારે વરસાદનું વાતાવરણ અને એ ઠંડક, એટલે અમારા હડકા કામ ન કરે. તમારે જવું જઈ આવો, બાકી અમારી કોઈ ઈચ્છા. હા તો આદિ કઈ વાંધો નહીં, શું કામ એટલો ફોર્સ કરો છો મમ્મી પપ્પાને? આમ પણ મમ્મી નહીં તો વોમિટ થઈ છે બહાર જાય એટલે નહીં આવે, એટલે આપણે બંને જઈ આવીએ ને. અને આમ પણ મારી ફ્રેન્ડ ને બધા ઘણા બધા કપલ છે તો બધા કપલ જઈએ. હું તો કહું છે નજીકમાં ક્યાંક જઈ આવો યાર. નજીકમાં પપ્પા એટલામાં ક્યાં જવું? બધું જોયેલું છે ને. એની વાત મહાબળેશ્વર ન જવાય, સાપુતારા એ નજીક છે આપણે, ત્યાં જઈને આવતો રહેવાય. સાપુતારા 50 વાર ગયા. મારે સાપુતારા નથી જવું, મારે માથેરાન જવું છે અથવા મહાબલેશ્વર. હવે એમાં નહીં ચાલે, એને કહી દીધું એટલે ફાઇનલ હોય, પછી તો ત્યાં કાંઈનું કોઈનું ન માને. હા એ વાત તો સાચી ભાઈ, તો અમારે અનુભવ છે બધાને. અને પપ્પા તમારે ક્યાં ગાડી ચલાવવી કે ડીઝલ નાખવું, કાંઈ ઉપાધિ હે? આ ક્યાં ઉપાધિ? એ તમે જાઓ તમે આવો છો, હે? તો પછી હા તમે આખો તો મમ્મી તમે ને આનંદ કરો તો તમે કરો છો. તમે ને મમ્મી શાંતિથી રહ્યો આપણા ઘરમાં અને આરામ કરો, જલસા કરો, બાકી બધું અમે અને જોઈશું. હા, થોડાક દિવસ તમારે ભાઈના ઘરે રોકાવા જતું રહેવું હોય, અહીંયા એકલા ન ગમે તો ની વાત છે. તો જઈ શકો છો ના, તમ તારે. અમને કાંઈ વાંધો નથી, અમે બે ડોહાડું રહી લો યાર. સારું, તો કઈ વાંધો નહીં. હું મારી બધી ફ્રેન્ડને ફોન કરીને કહી દઉં, કાલે મોર્નિંગમાં નીકળી જઈએ આપણે, ભલે વાંધો નહીં. હે ને? અને મને ત્યાં થોડાક આઉટફિટ, આઈ જે પછી ખબર તમને પાણી કલરની છત્રી નીકળી છે. જે શોપિંગ કરવાની હોય પછી આપણે કરી લેવું, અત્યારે રહેવા દે ને. હા, ખોટું સાંભળે ને પાછું બોલે એ કરતા. ના સાચી વાત છે. મમ્મી ક્યાં ગયા છે? સત્સંગમાં ગયા? ના અંદર જ હતા. હા તો મમ્મીને વાત કરી દઉં છું. આવો તમે. મમ્મી
અમારું કીધું ક્યાં કોઈ સમજે છે તકલીફ જ નથી. બહાર જઈએ તો જવું તો હોય તો બધું ખરીદી બરીદી તો કરવી પડે ને પપ્પા. એમાંય તમે પાછા યાર મોઢું ચડાવીને બેસી જાવ ને જરાય સારી વાત ન કહેવાય. આવું કોણ કરતું હશે? ભાઈ અમે નથી કહેતા જઈ આવો ને તમે તારે. નહીં, ઓલા આપણે સાથે હતા ને ત્યારે આ જ વાંધો હતો. શું ખબર, એ કાંઈ પણ વસ્તુઓ લેવાનું કહે કે બહાર જવાનું કહે એટલે કાં ભાભીને મોઢું ચડે અને કાં ભાઈને ચડે અને કાં પછી તમને ચડ્યું હોય કે આ લોકો યાર બહાર જ રખડ્યા કરે ને આમ કરે ને તેમ કરે. માણસ છે, જીવન જીવવા દો ને. એકવાર જીવન મળ્યું છે, આમ નામ તમારી જેમ મારે ધોળા કરી નાખવાના છે. એ સારું ભાઈ યુવાની છે ફરી લો બસ. બોલતા નહીં કાંઈ. અને અમે જઈએ ને ત્યારે જરાય ટૂંકતાય નહીં. એને એટલું. હા, અને શોપિંગની બેગો લઈને આવીએ ને ત્યારે પણ ન બોલતા કેટલાની ખરીદી કરી એવું ન બોલતા. મહેરબાની કરીને કહી દો. હવે સાફ સફાઈ હા જો ને એટલું બાકી હતું એટલું કરી નાખ્યું. ચાલો સારું છે. હવે આ લોકો તો ફરવા જાય છે. આદિ કહેતો હતો કે તમારે ત્યાં રહેવા જવું છે કે પછી અહીંયા જ રોકાવું છે? મેં કીધું અહીંયા જ રોકાઈ જઈએ અમે ભાઈ. અહીંયા જ રહી ભાઈ, હવે જાવું ના આવું એની કરતાં. પણ હું તમને શું કહું છું, એને ફરવા જવાનું કીધું તમે ના ન પડાય. ભાઈ હવે કેટલી જગ્યાએ ના પાડી દે ને, એ કઈ વાતમાં માને છે કોઈ વાતમાં? હે એ પછી આ ફરવા જવાનું ના પાડીને કંઈક થયું હોય ને તો એ બધું વાંચતું ગાચતું આપણી ઉપર આવે ભાઈ પાછું. ઈ ફરવા જાય ને આ કેટલો ખર્ચો થાય એ લોકોને એટલી ખબર નહીં પડતી હોય કે હવે આપણી પાસે કાંઈ એટલા બધા પૈસા ભેગા નથી થયા ને આપણે રખડવા જઈશ. આ વહુ કહે ને એટલે આ ધોયડા. એ આ નવી ગાડી લીધી છે તે લોંગ ટ્રીપમાં આ વરસાદ પડી ગયો ને તે બધાને આટા ફેરા મારવા જવું જ બધી બેનપણીઓને બધાને. 3-4 ગાડીઓ જવાની છે. મેં કીધું પણ જટ આવતા રહેજો કારણ નજીકમાં જતા રહો. તો કે નજીક નહીં, એ જગ્યાએ તો સાપુતારામાં તો એમ કે કેટલી વખત જઈએ એવા એમ કે એમાં ત્યાં કંઈ ગમતું નથી. હવે તો માથેરાન અથવા મહાબળેશ્વર હા જાય. હવે તો મોટી ગાડી આવી એટલે મોટી ટ્રીપ મારશે. એ ભલે મારે પછી હપ્તા નહીં ભરાય ને તે વળ ખાહે તે ખબર પડશે. અટાણે તો હજી થોડા ઘણા પૈસા છે ને પાસે આવે ત્યાં સુધી વાંધો નથી આવતો. પછી હપ્તા નહીં ભરાય ને તે પછી ખબર પડશે કે કેટલી વિહે હોય થાય. માન બાપા કહેતા હતા ને હાસુ કહેતા હતા. એ બધું તો આપણે ચિંતા કરવી એટલું જ છે, એમાં કાંઈ વળે એમ નથી. એને તો જે રત્તીભર ફરક પડતો નથી. મોઢા પર જરાય આમ છે ને એને કોઈ આમ અસર નથી કે આટલા રૂપિયા ઉડાડું છું ને કાલે સવારે તકલીફ થાય તો શું કરશું, કાંઈ એમ નહીં. એ બાયડી કીધું એટલે આ નીકળી ગયા ફરવા. હાથ પાડવાની મેં કીધું તારે પેલી સ્વિચ નથી બંધ ચાલુ કરવાની, બંધ કરી દેતો ના પાડી દેતો કે ભાઈ નથી સંભળાણું એમ કરીને. એ ન આવે એમ કે આપણામાં. એ તો પહેલેથી જ છે, બાયડી એકવાર બોલે ને એટલે એના પૈડા બોલ ઝીલવાના. ના નહીં કહેવાની. આદિ આમ જાઉં, આદિ આ ખાવું, આદિ આ લેવું. હા હા લઈ તમ તારે, પણ પાકીટમાં કેટલા છે એ તો કોઈ દી જોવાનું નહીં. હવે એને એટલી આવક થતી હશે એટલે એ વિચારતા હશે એવું. આપણે તો બીજું શું કરીએ? આ તો જો ભાઈ અહીંયા આપણે એને એમ થાય કે અહીંયા હાજર છે થોડા ઓછા ખર્ચા કરે એવું પહેલાં આપણને હતું ત્યાંથી આવ્યા તે. પણ હવે એમાંનું કાંઈ પૂરું થતું નથી. એમાં કંઈ કહેવા જાવી તો ઊંધું પકડે છે. એટલે એના કરતાં હવે આંખડા કાન આપણે કરવાના, બીજું તો કેમ કરવું આમાં? આ જો આમની ના આમની રહે ને તો આપણે પછી છે ને મોટા હારે વયું જાઉં. આ એ દેખવું નહીં દાઝવું નહીં, એ ભલે એની રીતે રહે, એને આપણે હારે સહી તો કાંઈ ફેર પડતો નથી. પછી તો શું કરું? જોઈએ છીએ હવે બહુ ઉપાધિ કરીમાં એ હવે હારાવાના થાય. આપણે તો જો મા બાપ તરીકે સંતાનનો સુખ ઈચ્છતા હોય. આ ઈ કાલ એટલે સવારે એને તકલીફ ન પડે એ બધું આપણે અનુભવ પ્રમાણે આપણે જોતા હોય કે ભવિષ્ય ભાઈ કોઈના હાથની વાત નથી. કાલ સવારે શું જોયું નથી કહેતા ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. એટલે એ આપણને એના અનુભવ છે આટલા વર્ષોના. હવે એ નાના બાળકો છે અને અનુભવ ન હોય એટલે બધાના મદમાં હેરા કરતા હોય, એના પાવરમાં હોય બધા. હા પણ આ એટલે જ આપણને ઉપાધિ થાય ને આપણે એની ચિંતા કરવી છે. એટલે કે ભાઈ થોડીક બચત કરેલી હોય તો સારું. પણ અત્યારે તો એને એમ થાય ને કે મમ્મી પપ્પા અમને ટોક કરે છે, અમને ફરવા નથી જવા દેતા. એ હશે એની પાસે રૂપિયા એટલે એ ફરતા હોય. નકર કોઈ બધાને ખબર પડે, એની ખબર પડતી જ હોય ને. આ તો હવે આપણને કેવું ન હોય ને મૂડી હાચવી છે ને ક્યાંક હોય. હશે ભાઈ, સારું હોય તો ભાઈ આપણે આખ્યું ટાઢી. ઓલું તો ન હોય ને પછી તાવડી ટેકો લઈ જાય ને ત્યારે ખબર પડે. પછી ઉપાધિ તો આપણને કે લાવો બાપા તમારી પાસે કાંઈ, તમે કાંઈ દીધું નહીં, પછી આપણી ઉપર આવે. સારું હવે તું જા ને, એ બધા જાય ને તે તું પછી મોઢું બગાડતી નહીં. મને ના પાડીશ મોઢું બગાડતા નહીં. અને અમે ખરીદી કરીને આવીને તો એ હોતન પાછું છે ને એમ કે આમ ડાચા બગાડતા નહીં. અમારી ખરીદી બધી પાણી પછી ઓલી વાપરશે નહીં, વસ્તુ બધી પડી રહે ખૂણા ખાંચામાં. અહીંયા શરૂ કરી દીધું. હા એવું કહેતા હતા એમ કે ન્યાય એમ કે મોટા ભાઈને એ બધા તમે બધા મોઢા લટકાવતા હતા ને અહીંયા પાછા એ જ કરો છો તમે એમ કે
અમે કંઈ લેવી કે કંઈક વાપરવી તો તમારા મોઢા હખણા રહેતા નથી એમ કે તમે ખુશ રહેવા જોઈએ એની જગ્યાએ તમે મોઢા દિવાળી બદલા જેવા તમારા હોય છે એમ કે એ સારું કાંઈ વાંધો નહીં. તમારે ચા પીવી તો બે હું ચા બનાવીને લેતી હું જાઉં. હા હું મારી રૂમમાં છું થોડુંક આરામ કરું. હા તે સારું, આરામ કરો જાઓ. અરે યાર, મેં તને નોકરી માટે વાત કરી હતી ને, તો શું થયું? કંઈ મેળ પડ્યો? અરે જો, તને ખબર છે ને કે મેં નવો ફ્લેટ લીધો છે અને ઉપરથી હું આ ફરવા ન ગયો હોત તો સારું હતું. મેં ત્યાં રજા મૂકી અને અચાનક એ લોકોએ મને નોકરી પરથી જ કાઢી મૂક્યો. અરે શું કરવું હવે? એ લોકોને બહુ રિક્વેસ્ટ કરી પણ લોકો માન્યા જ નહીં મારી વાત. તું કંઈક કર ને યાર પ્લીઝ, કોઈ પણ નોકરીનું કંઈક કર ને. મારે ખાલી ઘર ખર્ચ અને તું સમજી લે કે ફ્લેટનો હપ્તો નીકળી જાય ને એટલી પગારવાળી નોકરી મળી જાય એટલે બહુ થઈ ગયો. હા ને? સારું. આદિ કોની સાથે વાત કરતો? નોકરીનું શું છે? મારા મિત્ર સાથે વાત કરતો હતો. એને કીધું છે, મેં 2-5 જણા લોકોને વાત કરેલી છે, વાત ચાલે જ છે બધી જગ્યાએ. સાચું કહેજો, કેટલો ટાઈમ થયો નોકરી છૂટી ગઈને? મેં તમને કહ્યું તો હતું, મેં તમારાથી ખાલી 15-20 દિવસ જ વાત છુપાવી હતી, પછી વાત નહોતી છુપાવી. અને આજે બીજા 15-20 દિવસ થઈ ગયા એટલે 1.5 મહિના જેવું થયું. સમજી લ્યો ને કે મારી નોકરી જતી રહી છે. પણ તમે ચિંતા ન કરતા પપ્પા, બીજી જગ્યાએ વાત ચાલે છે અને ત્યાં મને પાક્કી ખાતરી છે કે જલ્દી નોકરી મળી જશે. સારું ભાઈ, નોકરી મળી જાય તો. નહીં તો જો આ બધું તને ખબર તો છે ને, તે પથારી જે પાથરી છે બધી નાણાકીય વ્યવહારની, એમાં ક્યાંક ઉલમાંથી ચૂલમાં ન પડતું. બધું બંધ થાય ને તો પછી આ બધું હાથમાંથી વયું જાય. જુઓ, એવું કંઈ નહીં થાય. ને મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું. પપ્પા, મને એમ લાગે છે કે હવે ઘરનો ખર્ચો ઓછો કરવો પડશે. તમે ને મમ્મી હમણાં થોડા દિવસ માટે મોટા ભાઈને ત્યાં જતા રહો ને, એનાથી થોડીક મને રાહત મળશે. હા, હવે તો જો બૈરીના ખર્ચામાં કાપ નહોતો મૂકી શકતો અને મા બાપને અહીંયા 2 ટાઈમ જમવાનું ખાલી આપવું પડે તો એ ખર્ચો લાગે તને. એમને કાંઈ વાંધો નહીં બેટા, તને તકલીફ પડતી હોય ને તો અમે છે ને મોટા ત્યાં જતા રહીશું પાછા. પણ આ બધું હપ્તાને બધું કોણ ભરશે? મને એમ ખ્યાલ 2% ખાવાનો ખર્ચો કેટલો હોય, પણ તારે આ 25,000નો ફ્લેટનો હપ્તો, આ નવી ગાડીનો હપ્તો, એનું શું કરી તું? ગાડી તો વેચી નાખીશ અને થોડા ઘણા પૈસા તૂટશે એ પણ માથે થશે. હપ્તાનું ટેન્શન હજી નથી, મારી પાસે બેંક બેલેન્સ પડ્યું છે હજી તો. એટલે સમજો ને કે 1-8 મહિનો તો હું ચલાવી લઈશ. પણ ત્યાર પછીનું ત્યાં તો નોકરી મળી જશે ને, તમે સમજો છો? ત્યાં સુધીમાં તો નોકરી મળી જાય તો કાંઈ વાંધો જ નથી બેટા, પણ જો ન મળે ને તો જ છે આ મોટો 73 મણનો તો વચ્ચે આવીને ઊભો છે. કેમ કરીશું? અને એટલે જ તમને કહેતા હોય પહેલેથી કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધો, એટલે છે ને આ પાણી ભરેલું હોય ને ટીપે ટીપે સરોવર ભરાય. ખબર પડે છે તમને? એ રકમ કામ લાગે આ ટાઈમે, આવા મુસીબતના સમયમાં. તમારી વાત સાચી છે પપ્પા, પણ હવે થવાનું હતું એ થઈ ગયું. હા, હવે કરો હું તમે હવે બીજું તો. એ અમારી પાસે હવે પૈસા માંગતો નહીં ભાઈ, કોઈ પાસે છે નહીં અમારી પાસે રૂપિયા. અમારી પાસે ભાઈ અમારા પેલું તને ગામડેથી કદાચ રકમ આવશે અને એમાંથી તને આપશું ને એ બચતમાંથી, એમાંય કંઈ થયું નથી. આ વખતે જમીનમાં છે ને ત્યાં ઘણો બધો સુધારો વધારો કરાવવો પડ્યો, એટલે એ પૈસા હતા એમાં નાખ્યા છે તો એને થોડી ઘણી ઉપજ આવે છે. હાલો તો હવે તમે તમારી રીતે રહ્યો અને હું તારી માં મોટાને ત્યાં જવાની તૈયારી કરવી. બીજું હું એ આના હાટું જ અમે કહેતા હતા તમને, પણ સમજવું કોને છે? આદિ, મને ખબર છે તમે ટેન્શનમાં છો, હું તમારી જોબ વહી ગઈ છે, પણ એમાં શું ટેન્શન લેવાનું? બધું ઠીક થઈ જશે. તને લાગે છે એટલું સહેલું નથી. આ મકાનનો હપ્તો, ગાડીનો હપ્તો, તું વિચાર તો કર બધું કેવી રીતના પૂરું પડશે. ઉપરથી ઘરનો ખર્ચો. તને ખબર છે પપ્પાને ને મારે સામેથી કહેવું પડ્યું કે તમે હમણાં થોડા દિવસ માટે મોટા ભાઈને ત્યાં જતા રહો. હા, તો એમાં શું થઈ ગયું? કીધું એ આપણે અલગ થયા ત્યારના આપણી જોડે તો રહી છે, તો એટલો ટાઈમ ત્યાં રહેવા જતા રહેશે તો એમાં કંઈ થઈ નહીં જાય. સમજતી નથી હું શું કહેવા માંગુ છું. જો મને નોકરી નહીં મળે ને તો
આપણે બહુ મોટી મુસીબતમાં ફસાઈ જશું. પણ એવું શું કામ બોલો છો? નોકરી મળી જશે તમને, અને નોકરી હાથમાંથી ગઈ એટલે આ બધું થયું ને. આપણે ફરવા જ ન ગયા હોત તો સારું હતું. મેં તારી બધી વાત માનીને એનું પરિણામ જ હું અત્યારે ભોગવું છું. તને ખબર છે, મેં તને કોઈ દિવસ ના નથી પાડી. જો પહેલેથી ના પાડી હોત ને તો સારું હતું. પણ આદિ, આમાં મારો શું વાંક? મને થોડી ખબર હતી કે આપણે 10 દિવસની છૂટી લેશું તો તમને ના પાડી દેશે. મને ખબર નહોતી ને, નહીં તો ન રાખત રજા. અને હવે આટલા પગારવાળી નોકરી ક્યાંથી ગોતવી? 1 મહિનામાં તમને ગમે ત્યાંથી નોકરી મળી જશે. અને આ આવતા મહિને જે હપ્તો આવે ને, એવું લાગશે ને તો એ મારા પપ્પાના ઘરેથી મંગાવી લઈશ પૈસા. યા 1-2 મહિના કોઈ મદદ કરશે, પછી ત્યાં સુધીમાં નોકરી તો મળવી જ જોઈએ. અને પણ સારા પગારવાળી, જેનાથી મારો આ EMIનો હપ્તો બધું જ ભરાઈ જાય અને ઘર ખર્ચ પણ નીકળી જવો જોઈએ. મળી જશે, તમે ચિંતા ના કરો, બધું થઈ જશે. અત્યાર સુધી બધું થઈ ગયું ને, તો આગળ પણ થઈ જશે. અને ના થાય તો મોટા ભાઈ તો છે જ, એ ક્યાં કોઈક છે. ના પાડી છે. પપ્પાએ મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી કે અમારી પાસેથી કોઈ પૈસાની આશા નહીં રાખતો. જેવી રીતના તું વાપરતો હતો ને, એવી રીતના અમે તને કહીને થાકી ગયા. પણ હવે જે કંઈ પણ થઈ રહ્યું છે, તારી નોકરી જતી રહી છે, તો મારી પાસે તો પૈસાની કોઈ આશા રાખતો જ નહીં. એટલે સીધી વાત છે, મોટા ભાઈ શું કામ મદદ કરે આપણી? કોઈ મદદ નથી કરવાનું. હવે શું કરવું ને આપણે જ જોવાનું છે, ને આપણે જ કરવાનું છે, ને આપણે જ લડવાનું છે. પપ્પા તો બોલ્યા કરે, એ તો બધું થઈ જશે. તમે એક કામ કરો, આ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાના હતા ને, એ કામ પતાવી દો. ભાઈ 2 ઇન્ટરવ્યૂ આપ્યા મેં, અને બંનેમાં મને 25,000 પગાર કીધો. 25,000 રૂપિયા તો મકાનનો હપ્તો છે. 25,000 રૂપિયા. હવે તો મને ટેન્શન થાય છે, શું થશે. કહીને તમે બેસો, હું તમારા માટે મસ્ત કોફી બનાવીને લઈ આવું, એટલે મગજ થોડું ચાલે. હા, એ આવ્યું છે ઇન્વિટેશન. કોણ? લખ્યું જ છે, વાંચો. હા. મારી ફ્રેન્ડનો શ્રીમંત છે ને, એમને જ્યાંથી આવ્યું છે કાર્ડ. એ છોડો, તમને એક વાત કરવાની હતી મારે. બોલ. આપણા આદિભાઈ છે ને, એ હમણાં બહુ મુસીબતમાં છે. કેમ? એમની જે જોબ હતી ને, એ છૂટી ગઈ છે. અને કંઈક મકાનના હપ્તા ને બધું બાઉન્સ થાય છે, તો માથે ચડી ગયા છે. ફોન આવ્યો તો? હા, મારા મમ્મી સાથે વાત થઈ ને, તો મારી મમ્મીએ વાત કરી છે કે આ રીતનું આમ થયું છે. એટલે મેં આદિભાઈને ફોન તો કર્યો હતો, તબિયત પાણી પૂછવા કેમ છે કેમ નહીં, પણ એને મને વાત નથી કરી કે ભાભી મને આ પ્રોબ્લેમ છે. હા, વાત મારી યાર બરાબર વ્યવસ્થિત કરી છે એણે, પણ એને પ્રોબ્લેમમાં છે એવી કંઈ મને વાત નથી કરી, એ મુસીબતમાં છે એમ. તો ટેન્શનમાં હશે બધા, આખું ઘર. હા, મને એ જ ઉપાધિ થાય છે કે આખું ઘર બિચારું ઉપાધિમાં હશે. અને પપ્પાને મમ્મીને તમને ખબર છે, ચલો પપ્પા તો હજુ સ્ટ્રોંગ છે, પણ મમ્મી તો બિચારા હાવ ઢીલા છે. કીધું તું ને તે પહેલાં પૈસા ઉડાવવામાં ધ્યાન રાખ. બહુ સમજાયું આપણે. પણ ના સમજીએ તો શું કરવું? ત્યારે કહેતા હતા મમ્મી પપ્પા એની ભેગા જ આવી તો ધ્યાન રહી, રાખ્યું ધ્યાન ને. બિચારા મમ્મી ને પપ્પા શું કરે એમાં? તમે હળિયો તો સીધું એના ઉપર નાખો તો એ શું કરે? તમે મને એ કહો, હાલો હરી ફરીને તમને મમ્મી ને પપ્પા એક જ દેખાય છે વાતમાં. અત્યારે વાત શું છે એ તમે જોવો ને, કે આદિભાઈને બિચારા મુસીબતમાં છે, એ આપણા પરિવારના સભ્ય છે, આપણે એની મદદ કરવી જોઈએ અત્યારે. તારી વાત માની એને બહુ ગુંબાડા પાડ્યા, બહુ રાડ્યું નાખી દે. હા, જાણું છું કે એને મારી વાત નથી. અભિમાન કરતો તો હું કમાઉં છું, મારી જોબ છે. હા, ખબર છે મને કે આદિભાઈ એગોમાં બહુ બધું બોલી ગયા છે. કાંઈ બાકી નથી રહેવા દીધું આપણું. હા, મને ખબર છે કે એણે કાંઈ બાકી નથી રાખ્યું બોલવામાં, પણ જે થયું એ જવા દેવાનું તો બોલ, હોય. શું કરીશું આપણે? બોલ, તું કે કરવું. તમારા ભાઈ છે એટલે મારા કરતાં વધારે તમને ખબર હોય કે આપણે શું કરવું. આ મેલીને કહેવા દઉં આપણે બધું ભરી દેવું એમ. હું તમને એમ જ કહું છું કે આપણે જેટલી મદદ થાય એટલી કરીએ આપણે એને મદદ. જો આમના હપ્તા બાઉન્સ હશે તો મકાનમાં સીલ લાગી જશે, અને એમની જે ગાડી છોડાવી છે એ ગાડી પણ લઈ જશે, સીઝ કરી લેશે કંપનીવાળા. એકવાર એને થવા દે, એને ભાન આવે, બધી ચીલ લાગી લેવા દે બધાને. સારું, તો તમારા ભાઈ છે, વધારે મારે તમને કંઈ ના કહેવાય, તમે જેમ કહો એમ ઠીક તું છે. ઉતાવળ થઈને ના જઈને કી આવતી નહીં, તમારા ભાઈ ધ્યાન આપશે. સારું, નહીં કહેવા જાઓ,
બીજું તો શું કરું. બાકી હું તો એમ કહું છું કે એની મદદ આપણે અત્યારે કરીએ તો સારું. જો મકાનને સીલ લાગી જશે ને તો એટલા સુધીમાં જે પૈસા ભર્યા એ પણ જતા રહેશે અને ગાડી સીઝ થઈ જશે ને તો એના જે 3.5, 4, 5 લાખ જેટલા ભર્યા હશે એ પણ વહી જશે. પેલા આમ ટેન્શન હતું, હવે આમ ટેન્શન હતું. તને કઈ તારો મગજ હાલે છે કે નહીં કઈ એક તારો? મારો મગજ તો ચાલે જ છે પરિવાર માટે બરાબર, પણ તમારો મગજ નથી ચાલે. તમને શું થઈ ગયું એ જ ખબર નથી પડતી. હું કહું છું ને તમે કરો છો શું, હું બોલું છું ને તમે બોલો છો શું, એ જ ખબર નથી પડતી મને તો. તું આ ફોનનું વાત કર્યા કરશો ને એમાં જ આ મગજ મારી ઊભી થાય છે. સારું, તમારા ભાઈ છે, તમને જેમ ઠીક લાગે એમ કરો. મદદ કરો તો પણ ભલે, ના કરો તો પણ ભલે. પોલીસ એને જેલમાં નાખે તો પણ ભલે, ખાવા મળે તો પણ ભલે, ભૂખે મરે તો પણ ભલે. બસ પણ ત્યાં એટલું યાદ રાખજો કે ત્યાં આપણા મા બાપ એની સાથે રહે છે અત્યારે. સારું, હવે બહુ ગુસ્સે થામાં ફોન કરી લેજે, વાત કરી લેજે બંને કુપારે. હું તો શું કહું, રૂબરૂ જઈએ આપણે. અત્યારે આપણે ભાઈઓ આ સમયે કામ ન આવે તો ક્યારે કામ આવે? અરે સુખમાં તો કોઈ આગળ ના ઊભે પણ જે દુઃખમાં આગળ ઊભે ને એ સાચા ભાઈઓ કહેવાય. હમણાં થોડા દિવસ રહેવા દે, પછી આપણે બે સાથે જઈ આવશું. સારું, તમારી ઈચ્છા. હવે બહુ ભૂખ લાગી છે, જમવા માટે બને કે ના થાકી ગયા આમાં સવારે. અહીંયા બધાની ભૂખ મરી ગઈ ને તમને ખાવાની પડી છે. ભૂખ તો લાગે જ ને, ગમે એવું થઈ જાય તો માણસ છીએ. હા સારું, શાંતિ રાખો, ઘડીક વાર બનાવું છું. તો આમને રસ કર્યા કર તો પછી શું કરશું આપણે ભાઈ? કોકના ઘરનો ડખો આપણે બેને બચે નાખવાનું છે? કારણ કે હું બેંકના હપ્તા ન ભરી તો એવું વર્તન તું મારી યાર કરવાનું. એ તૈયારી કરવા માંડો હવે. શું ને ઉપર જવાની ઉપર તો આપણી મરજીથી થોડું જવાય છે. છે ને તૈયાર કરી કઈ ફરવા લઈ જવાના છોકરા? એ બધું પૂરું થઈ ગયું. એ મોટાના ઘરે જવાની તૈયારી કરવા માંડો. હું વાત સામાન બામાન ભરી લો, બોરિયા બિસ્તરા હોય તો હકેલીને થેલા ભરવા માંડો. કઈ કીધું એ તો શું કહે? તઈ પછી આપણે તો હમણાં અહીંયા રહેવાનું તો કીધું તું ને પાછા કેશો મોટા નારે જાવું છે. ભાઈ હવે ટાઈમ થઈ ગયો. કે વારા કાઢ્યા? એક સમય પાકી ગયો આપણો મોટાને ઘરે પાછો જવાનો. તને ખબર છે? હે? મને શું ખબર કયો? એ એની નોકરી જતી રહી છે. આદિની? હા, છેલ્લા 1.5 મહિનાથી. તો પણ એ તો દરરોજ નોકરી તો જાય છે. એ તો આપણને દેખાડવા પૂરતું. સવારે જાય, સાંજે આવે, એટલે આપણને ખબર ન પડે ને કે ભાઈની નોકરી છૂટી ગઈ છે. પણ જો હું આજે જ હમણાં થોડીક વાર પહેલાં જ મેં એને બધી વાત કરતાં જોઈ લીધો. ફોનમાં કોકને કહેતો હતો નોકરી મારી લગાડી, મારે નોકરીની જરૂર છે ને મારે આ બધું હપ્તા ભરવાના. આદિ નોકરી માંગતો તો બીજા પાસે? હા, મેં એને પૂછ્યું તારા હાળા માટે કહે છો કે તારા માટે કહે છો? તો કે પપ્પા મારી નોકરી છૂટી ગઈ. આજે ફરીને આવ્યા ને પછી શેઠે સીધી 10 દિવસની રજા પડીને તો ના પાડી દીધી. હા તે પણ 10 દીની રજા પાડે તો ગમે એવો શેઠિયો હોય તો એ ના પાડી દે. આ બાયડીનું કયું કરો ભાઈ આજ દી આવવાના હતા, આપણને ખબર જ હતી. પણ એટલે જ હવે ભાઈને હવે પૈસાની કિંમત સમજાણી છે. એટલે એમ કે બાપુજી મારે હવે છે ને ખર્ચામાં કાપ મૂકવો પડે એમ છે. એટલે તમે મહેરબાની કરીને મોટા ભાઈ ત્યાં જતા રહ્યો. એટલે આપણા ખર્ચા લાગે. હા, 2% આપણે વયા જાવ ખર્ચા બંધ થઈ જાય. ના 2% ખવડાવે એમાં રોટલાના કદાચ 50-100 રૂપિયા એ ખર્ચો પહેલાં દેખાય છે મા બાપને. હે, મા બાપની વાહે જે ખવડાવવું પીવડાવવું ને રાખવો એમાં એને ખર્ચો લાગે છે. હવે બૈરી આટલો ખર્ચો કર્યો તો કોઈ દી કાંઈ કીધું નહીં એને. હે, ક્યાંથી કઈ જેમ કરે એમ હા લઈ આવી. ગાડી લઈ દો, ઓલું લઈ દો, આ કરો, ફ્લેટ લેવો છે, ઢીકડું લેવું છે. હવે મેં કીધું જો બેટા હવે તારા કરમ તું ભોગ્યો, અમે તો વયા જાવ ન્યા. અમારે તો શું છે હવે ગૌડે ગઢ પણ ન્યાય રાખશે, અમને કંઈ વાંધો નથી ને અમારો ખર્ચો કાંઈ એવો છે નહીં. અને મેં તો ત્યાં સુધી કીધું કે જો અમારી પાસે ખેતીની આવકમાંથી રૂપિયા આવે છે ને એમાંથી 1 રૂપિયો નહીં મળે. હા, એ અપેક્ષા રાખતો નહીં તું ખોટી. તો છે જ નહીં. હા, પાછું મળશે. એ અત્યારે અમારા જીવતા જીવ કાંઈ મળે નહીં. કાલ સવારે મને કોઈ બીમારી આવી ને 8-10 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો તો તમે શું કરી દેવાના અમને? તો આપણી જીવાય તો મરણ મૂડી છે, એમાંથી કોઈને રૂપિયા નથી આપવાના. હું તો તમારા કરમ તમે ભોગવો ભાઈ. ખોટા ધંધા કર્યા છે તો હવે તમારે રહ્યું બધું. કઈ વાંધો નહીં, સારું હાલો આપણે ઉપાધિ કરે કઈ વળવાનું નથી. બેહો શાંતિથી. હવે થેલા અહીંયા મૂકી દઈને ભાઈ ઘર આવી ગયું છે આપણું. હા ભાઈ લો મૂકી દઉં હાલો. હા લ્યો. મમ્મી પપ્પા તમે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. અચાનક કીધું નહીં, ફોન કર્યો નહીં. એમાં અચાનક આપણું બે ઘર જ છે ને આ. હા એ છે. એમાં કહેવાનું હોય. પાણી ભરી આવું? પાણી પીવું છે? પાણી ના નથી. ના ના
થાકી ગયા છો ને? પીશું શાંતિથી. શું કરે? હવે તો અહીંયા જ રહેવાના છે એવું છે અહીંયા રહેવા ઉતર્યા હા જો ને થેલા રહ્યા સારું કર્યું તમે તું અહીંયા કહેતી ઉતર્યા હતી ને કે મમ્મી તમારા વગર નથી ગમતું મને એકલું લાગે હા પણ આદિભાઈ ને સિયા છે ઈ ઘર એ એના ઘરે કેમ કે ટેન્શનમાં હતા ને? ટેન્શનમાં તો એવું છે કે હવે ટેન્શન એનો તો ડર હતો આપણને. એ જ પરિસ્થિતિ આવીને આદિભાઈની ઊભી થઈ છે બે જણાની. મેં તમને જે વાત કરી હતી કે આદિભાઈની જોબ છૂટી ગઈ છે અને મકાનના હપ્તા ને ચડી ગયું છે બધું માથે એ જ વાત છે ને પપ્પા હપ્તા તો હજી નથી ચડ્યા બેટા. એમ તો એની પાસે પૈસા છે એમ કહે છે એ. ઈ એકાદ મહિનો જ ઘર ચલાવે એટલા જ મમ્મીએ તો એવું કીધું કે 2-3 હપ્તા જેવું ચડી ગયું છે એ તો હવે ચડી જશે મને- આજે નહીં તો કાલે. એનું કંઈ નક્કી ન હોય આમાં તો. પણ એ કહેતો હોય, મારી પાસે કાર છે તો એવું તો વેચી નાખાય અને કામ મને નોકરી મળી જાય તો મારે કાંઈ નહીં કરવું પડે. બેમાંથી એક વસ્તુ છે. પણ એક મોટી વાત એણે એ કરી કે ભાઈ હવે મારે ખર્ચામાં કાપ મૂકવો પડશે એટલી એને ખબર પડવા માંડી. અને સૌથી મોટો ખર્ચો કોનો હતો ખબર છે? અમારા બેને રોટલા ખવડાવવાનો. એટલે કે પપ્પા તમારો ખર્ચો હું નહીં ઉપાડી શકું. એટલે પહેલો ખર્ચો એ કાપ મૂકવાની એટલે વાત કે કરી. તમે મોટા ભાઈ ભેગા રહેવા વયા મોટા ભાઈ ભેગા વયા જાઓ એટલે જાઓ ખર્ચો ઓછો થાય મારે હા જયારે શરમ નહીં આવો એવું બોલતા એવું ના કીધું કે નહીં મારી પત્નીને કહેશ કે ફિજૂલના ખર્ચા ના કરે અને તમને આવું બધું તમે ભારે પડીએ એમને એના ખર્ચા તો એને નાના દેખાય, સૂક્ષ્મ ખર્ચાઓ. હજી નથી દેખાતા એના હા. ખર્ચા ખર્ચા તો મોટો ખર્ચો અમારો દેખાતો હોય છે. પહેલી અમને નોટિસ આપી કે બાબાજી તમે છે ને મોટા ભાઈને ઘરે જતા રહો તો તમારો ખર્ચો અમને નહીં પૂછાય. મેં તો સારું બેટા ભાઈ, તને આ જો અમારો ખર્ચો મોટો લાગતો હોય તો અમે તો મોટાને ઘરે વયા જાઓ. અમે અમારે એવો કંઈ ખર્ચો છે નહીં. 2 ટક રોટલા ખાવા જોઈએ છે, બીજું શું કઈ જોઈએ છે? વાંધો નહીં પપ્પા તમે ઉપાધિ ના કરતા તમ તારે હવે તમે અહીંયા જજો તમારે ક્યાંય જવું પણ નથી સાંભળો, ત્યારે મેં તમને કીધું હતું તો તમે શું કીધું? અમે એનું ધ્યાન રાખશું. આપણને ધ્યાન રાખવાતું જ ગયો તો ભાઈ. પડે છે ને લોહી કેટલું બાળ્યું છે મારું મન જાણે મારું બેનું. અમે ત્યાં કંઈ સુખેથી નથી રહ્યા. એની ઉપર છે ને આમ વોચમેનગીરી જ રાખતા હતા, પણ વાતે ટોકતા હતા. પણ બધી વાતમાં ન ટોકાય ને, અને તોય ટોકવી તો એનું ઈ જ કરતો હતો. તો એ તમારો આ મોટો છોકરો નતો, એક ફોન ન કરે? તમને કઈ રાખતા ને તમે ફોન નતા તમારા ફોન નો પડે વહુને બધાને વાતો થઈ જતી હોય એમાં ક્યાં પછી હવે એવું બધું દિલ પર નહીં લેવાનું. મમ્મી પપ્પા ઘરે આવ્યા એ જોવો ને તમે તો અમે કોના ઘરે આવ્યા? ક્યાં છે તમારા ઉપર પૂરો ભરોસો હોય તો જ ને, એના કરતાં વધારે. હા ભલે આવ્યા તો આ ઘર પણ તમારું જ છે આ ઘરમાં અમારા કરતા પહેલા હક તમારો છે એટલે તમે કોઈ ઉપાધિ કરતા નહીં તમારે ક્યાં ઉપાધિ છે કાંઈ નહીં, સારું, તમે શાંતિથી રહેજો. શાંતિથી રહેવા માટે આવ્યા છે જો ભાઈ હવે. અને શાંતિ રહીને તો સારું છે. એને કંઈ દખ થાય ને તો આપણે જો ભાઈ છેલ્લે તો આપણું લોહી છે એટલે ઉપાધિ તો થવાની જ છે આપણને. પણ હવે કરી શું હતું આપણે? એ એના કર્મ એ ભોગવે, બીજું તો કેમ કરવું આમાં આપણે? મારું એમ કહેવું, હવે તમે અહીંયા આવી જ ગયા છો, તમારો છોકરો માની, બરાબર છે? હવે અહીંયા આવ્યા પછી આદ્યતાનું ગુસ્સું તમે કંઈ રાખતા નહીં. આગળ તો તો ભાઈ કાંઈ બધું ભૂલી ગયા જ ભાઈ. અમને તો મગજમાં કાંઈ છે જ નહીં. આ જોયું એ સારી વાત કરીને તો બધાને ગમે. આ નબળી વાત થઈ ને ત્યાં ભગવાન જો રૂઠી ગયા. અને આ જીબી વાળા જરાક વરસાદના છાંટા શું પડે ત્યાં તો બસ લાઇટ પાણી બધું બંધ કરી દે. લે હા પપ્પા હમણાં છે ને લાઇટનો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે અહીંયા થોડાક ટાઈમથી કહીને તમે બેસો હું ચાલે આવું અને આ ચાલે. બારીને હું ખોલી દઉં છું હા, હા. બોલ, પવન થોડો સારો. આ થોડો પવન આવે ને કરે અમે બફાઈ જાવ વગર કામના. અરે ફોન ઉપાડો પપ્પા, ફોન ઉપાડો. કોનો ફોન છે? હા આદિનો ફોન. બોલ. હલો જય શ્રી પપ્પા. કૃષ્ણ. હા અચ્છા જય શ્રી કૃષ્ણ. જુઓ મારે તમને એક જરૂરી વાત કરવી હતી એટલે મેં ફોન કર્યો કે આ ઘરે નોટિસ આવી છે બેંકવાળાની. નોટિસ આવી છે? હા તે પણ હું તું તો હપ્તા ભરવાની વાત કરતો હતો ને કેમ નોટિસ આવી? પપ્પા તારી પાસે પૈસા હતા ને? પણ મેં એમ તો હપ્તા ભર્યા પણ છતાંય તે 5 હપ્તા ચૂકાઈ ગયા છે. પાંચ હપ્તા ચૂકાઈ ગયા તો તારી પાસે રકમ તો હતી 2-3 હપ્તા ભરવાની. તું તો બધી ડંફાસ મારતો હતો, કાર વેચીને હપ્તા ભરી દે. પપ્પા બધું કંઈ બરાબર નથી ચાલતું, ખબર નહીં કેમ. હું જેવી રીતના વિચારતો હતો એવું કાંઈ નથી થયું. નોકરી પણ હજી નથી મેળ પડ્યો અને એક નોકરી અત્યારે મળી છે પણ એમાં ખાલી મકાનનો હપ્તો જ નીકળે એમ છે. ભાઈ એટલે જ અમે કહેતા હોય કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધો. પણ તમને લોકોને તો કોણ જાણે હું છે ને બસ રૂપિયા આવતા હતા ને એ પાણીની જેમ વાપરતા હતા તમે લોકો.
જુઓ તમે કંઈક કરો, મોટા ભાઈને વાત કરો કે પછી ગમે નકર મારા મકાનને સીલ મારી દેશે. સંપત સરનો ફોન હતો. હા એ તારા બેંકનો મેનેજર વચ્ચે આવ્યો તો હું આવ્યો તો એ પેલું બધું કાગળિયાનું કામ કરવા માટે મોર્ગેજ કરવાનો હોય ને ફ્લેટ. મને ખબર છે સંપત છે સર છે ને એ બહુ સ્ટ્રિક્ટ છે પાછા, કોઈ વસ્તુમાં ચલાવતા નથી. હા પણ એટલે તો કહું છું તમને. જુઓ પપ્પા, હવે કાં તો મારે પૈસા ભરવા પડશે ને કાં પછી એ લોકો મકાનને સીલ મારી દેશે. એ પણ ઉપાધિ કરી છોકરા. એ તું અને તારી ઘરવાળી છે ને કોઈ વાતે સમજતા નહોતા. અમને લાખ વખત તમને કઈ કઈ થાય કે આપણે જીભના ડૂચા નીકળી ગયા, પણ તમારે કોઈને વાતમાં ખબર જ નહોતી પડતી. ને હવે લ્યો, મેં નહોતું કીધું કે ભાઈ રૂપિયા આવતા હોય ને ત્યાં સુધી બધું સારું લાગે ને પછી છે ને ઉપર જવાનું મન થાય રૂપિયા વગર. તો હવે જો પગલું કોઈ ખોટું ભરતો નહીં તું, અને કંઈક કરું છું હું એના માટે. અને એવું તો હું સંપત સરને મળી આવ્યો હોતા ને એ સીલ નહીં મારવા આવે બસ. હા પપ્પા પ્લીઝ તમે કંઈક કરો હે ને. એ સારું હું કંઈક કરું છું. એ ઉપાધિ બસ આવી, ધાર્યું તો ને એ કરતાં વધારે ઉપાધિ આવી. જો ભાઈ, હવે તને અહીંયા બોલાવ્યો છે તો બે ભાઈ છે ને જાણી લો પરિસ્થિતિ કેવી છે. પરિસ્થિતિ મારી તો તમને ખબર જ છે ને કે કહું છું કે 5 હપ્તા ચડી ગયા છે, નોટિસ આવી ગઈ છે ને સીલ મારવાની તૈયારી છે. તને ખબર છે? બધી વાત કરી મને, બધી ખબર હતી. તારી ભાભી મને 3 મહિનાથી કહેતી હતી ભાઈ ટેન્શનમાં. તે મને એક ફોન કર્યો, ભાઈ હું આ ટેન્શનમાં શું હોય. આજે તે ફોન કર્યો હતો પપ્પાને, મેં બધી વાત સાંભળી. તે બધી વાત સાંભળી લીધી એમ? બધી વાત સાંભળી. તો પછી તમે ક્યાં ફોન કરતા હતા? મને કયો છો તો તમારી રીતે મને ફોન કરી શકે ને કેમ ચાલે છે કેમ નહીં. મોટા તરીકે તમે પૂછી શકો મને. તમે ક્યાં પૂછ્યું હતું? તાર ભાભીને તું ફોન કર્યા કર, મને કર્યો ફોન? ભાઈ મારે વાત થતી હોય હવે ભાઈ, આ બધું એ છોડ ને આ બધું. કાંઈ નહીં, સારું. તારે કેટલું આમ અંદાજો કશે કાંઈક ભરવાનો પૈસા કાંઈક કેટલી રકમ? બહારથી આ થોડા ઘણા પૈસા મેં લીધા હતા એ 4-1 લાખ રૂપિયા છે એ ભરવાના જ ને. હવે તો કોઈ આપતું નથી એટલે મકાનના હપ્તા ન ભરી શક્યો. કાંઈ નહીં, સારું. તમે કહો છો હું બધું એને ભરી દઈશ. હું વાત કરશું? બધું તું હપ્તા ભરી એના? બધું ભરી. પણ બેટા આવડી મોટી રકમ તું ક્યાંથી કાઢીશ હે? અને તું એને આપી દેવાની વાત કરશો પાછો? થોડી ઘણી બચત કરેલી છે મેં. એ બચત કરીશ? હા. પણ આવડી મોટી રકમ તું કઈ રીતે એને આપીશ? આટલી મોટી બચત છે તારી પાસે? તો જ કહેતો હોઉં ને ભરી દઈશ. પણ આમ જો આ થોડી ઘણી બસ તું ભરી દે તો પછી તારે ક્યારેક કામ પડશે ત્યારે શું કરે? મમ્મી સને મારી ભેગો એ જોયું જશે, ત્યારની વાત ત્યારે. પણ અત્યારે આપણી ઉપર જે મુસીબત આવી છે ને એને ટાળવાનો પ્રયત્ન પણ કરીએ. અત્યારે છે ને એને જ બધું ભરવા દઈએ ને તો ખબર પડે. આપણે કહેતા હતા ને ત્યારે તો કોઈનું માનતા નહોતા. મમ્મી અત્યારે બિચારા ક્યાંથી ભરતા, એની જોબ જતી રહી છે, ઓલરેડી 4 લાખનું દેણું છે, 5 થી 6 હપ્તા ચડી ગયા છે એને. મોટા ભાઈ તમે મારા ઉપર આટલો ભરોસો, તમારી બચત બધી ખર્ચી નાખવા માંગો છો અને તમને એમ છે કે કાલ સવારે બધું સરખું થઈ જશે તો હું તમને મદદ કરીશ. પૂરો વિશ્વાસ છે ભાઈ છો ને. જો કેટલો ભરોસો તારા ઉપર રાખે છે હે? પણ તને તો બસ એ હું ભૂત વળી ગયું હતું ને નોખા થવાનું, અને બસ પોતાની મનની મરજી પ્રમાણે જીવવું હતું. એ રૂપિયા વેડફવા હતા. રૂપિયા થોડાક વધારે કમાતો હતો ને એમાં તને અભિમાન આવી ગયું હતું, પણ બચાવ્યા નહીં. જો આ બચાવ્યા તો કામ લાગ્યા ને તને. એને એકને નહીં, એને 2 જણાને કીધું તો કાંઈ થતું નહોતું કોઈ દી. હવે કેવું નથી તો કહી દઉં છું. કહી દે શું કેવું તારે બોલ. ત્યારે એને ભાભી એની કહેતી ને સારું ન લાગે. ત્યારે મને ના શું કહેતો ખબર? બાયડીની વાત સંભળાવી નહીં. હા પણ એ એની બાઈને કઈ કઈ ન હતો. જો માનું છું કે ત્યારે હું કહેતો હતો કે ભાભી સિયાને ખીજાતા હતા, તમે કહેતા હતા કે સિયાને કહેતા હતા કે ખર્ચો ના કરે, ખોટો ખર્ચો ના કરે, વધારે પૈસા ના ઉડાડે. અમને એમ થતું હતું ત્યારે કે હું વધારે પૈસા કમાઉં છું તો મારી ઘરવાળી વાપરે, શું થઈ ગયું એમાં? અને ભાભીને એવો કંઈ શોખ નહોતો એટલે એ નથી વાપરતા. પણ આજે સમજાય છે કે તમે સાચા હતા, ભાભી પણ સાચા હતા અને મમ્મી પપ્પા પણ સાચા હતા. જુઓ અમારાથી ઘણી બધી ભૂલ થઈ. અમે લોકોએ તે નક્કી કર્યું હતું કે આ ઘર છોડીને જતા રહીએ ને તો શાંતિથી એકલા જીવી લઈશું.
અને કોઈ દિવસ કોઈની જરૂર પણ નહીં પડે અને અમે અમારી રીતે મોજશોખથી રહીશું અને અમારે જેમ પૈસા વાપરવા છે ને એવી રીતના ઉડાડીશું ને વાપરીશું. પણ સમયનો ફટકો એવો લાગ્યો કે જે હતું એ જતું રહ્યું. નોકરી જતી રહી મારી. જેના પાવરે હું ચાલતો હતો એ પાવર જ પૂરો થઈ ગયો મારો. ઉપરથી આ નવું મકાન લીધેલું, ગાડી લીધેલી, બધાના હપ્તાઓ ચડવા લાગ્યા અને ઉપાધિના પાર નથી. સારું, હવે એ બધું મૂક, જે થવાનું હતું થઈ ગયું. પણ કાલ સવારે ઓફિસે આવ, જેટલું હોય મમ્મી પપ્પા બહુ વાત નહીં કરતો લાંબી, જે હશે તે આપણે બધું કાલે કરી દેવું, બરાબર? ને શાંતિથી રહેજે ઘેરે. અને સિયા, પણ હવે- હવે તું પણ તારો હાથ થોડો ટૂંકો રાખજે. હવે તો સમજાણું ને કે પૈસા જીવનમાં કેટલો મહત્વનો છે. હા ભાભી, આઈનું હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ હવે હું ધ્યાન રાખીશ. પણ મારું તો એવું માનવું છે કે બે ભાઈ છે ને પાછા અહીંયા રહેવા આવતા જો, હે? અને એ મકાન છે ને આપણે હપ્તા ભરી દેવી અને બાકીના કોકને ભાડે આપી દેવું. એ બધે પરિવાર છે ને ભેગો રહીને એમાં મજા. આ છે ને નોખા નોખા રહ્યો ને એમાં જ તમે બધા ને સ્વતંત્રતાની જગ્યાએ સ્વચ્છંદતા થઈ જાય તમારી બધાની. હે, બધાને મન ફાવે એમ રહેવું છે, મરજી પ્રમાણે રહેવું હોય. કોઈ તાર રોકવાનું ભાભીને નહીં. પૂછી જો, રહેવું છે ને ભેગું? હા, મને શું વાંધો હોય, હું તો તમે કહું જ હા પાડતા છું. હોય તો મારી હા છે. તમે અહીંથી ગયા ને હકે ખાવા નથી દીધું મને. આદિત્યભાઈ શું કરતા છે, સિયા શું કરતી છે, બાપુજી શું કરતા છે. એટલી ઉપાધિ કર્યા મોટી હું તમારી બેયની. આદિ, આપણે એવું જ કરીએ, હવે અહીંયા જ રહેવા આવતા રહીએ અને બધા સાથે હળીમળીને થઈએ. પણ ફાવશે? મમ્મી ફાવશે જ ને. ફાવશે. તું સમજી ગઈ ને? હા, હા, તો હવે છે ને બાકીના પૈસા જે કંઈ છે ને લેણું એ ભરી દે ભાઈ, અને તમે આવતા રહ્યો કાલથી આવીને. જેને દેવાના છે બધાને મારા નંબર આપી દેજો. કાલ સવારે 11 વાગે ઓફિસે બોલાવી લેજો બધે. થેન્ક યુ ભાઈ. તમારો આભાર માનો એટલો ઓછો છે કે મેં તો તમારા લોકો સાથે ખોટું કર્યું કે નાનો થઈને ઘણું બધું બોલી ગયો તમારી સામે, છતાંય તમે લોકોએ જતું કરીને અત્યારે મારી સાથે ઊભા છો, મને મદદ કરવા માગો છો, આ ઘરમાં પાછો લાવવા માગો છો. હવે પછી અમારાથી ક્યારેય કોઈ ભૂલ નહીં થાય અને સિયા પણ કોઈ ખોટો ખર્ચો પણ નહીં કરે અને તમે જેવી રીતના ઘરનો વ્યવહાર ચલાવતા હતા એવી રીતના બધું થશે. ચાલ. જોયું બેટા, એ પરિવાર જ છે ને ખરે સમયે કામ લાગે. એટલે જ કહેવાય કે ભાઈ સમ ત્યાં જમ, હે? અને ડખા ન કરવાના હોય, બધાય સંપીને ને જંપીને રહેવાનું હોય. અને વડીલો કહેતા હોય ને, આપણા હારા માટે કહેતા હોય.